ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ. ગુડ ઇવનિંગ. ઓનલાઈન સ્ટુડન્ટ બધાને ઓડિયો અને વિડિયો ક્લિયર છે? હા મેમ. ઓકે. ફીટલ સર્ક્યુલેશન દેખાય છે ને સ્ક્રીન ઉપર? યસ મેમ. હા. ઓકે. લાસ્ટ ક્લાસમાં આપણે કયો ટોપિક લીધો હતો? બહુ દિવસ થઈ ગયા, યાદ છે કઈ? ફીટલ સ્કલ અને ફીમેલ પેલ્વિસ છે આપણે લાસ્ટ ક્લાસની અંદર કમ્પ્લીટ કરેલું હતું, બરાબર? આ ક્લાસમાં આપણે ફીટલ સર્ક્યુલેશન ભણવાના છીએ. એની પહેલા આપણે પ્લાઝન્ટા ફોર્મેશન આખું ભણી ગયા છીએ. ખાલી ફીટલ સર્ક્યુલેશન એક ટોપિક જ બાકી છે વચ્ચે, બરાબર? પછી આપણે નોર્મલ પ્રેગ્નન્સી, ફિઝિયોલોજીકલ ચેન્જીસ છે એ બધી વસ્તુ જોઈશું, બરાબર? અત્યારે આપણે જોવાનું છે ફીટલ સર્ક્યુલેશન, બરાબર? હવે ફીટલ સર્ક્યુલેશન અને એડલ્ટ સર્ક્યુલેશન, બરાબર? ઈ બે વચ્ચે ડિફરન્સ છે? બરાબર? ફીટલ સર્ક્યુલેશન ને બીજું ફીટોપ્લાઝન્ટલ સર્ક્યુલેશન તરીકે પણ ઓળખાય છે, અથવા શું છે પ્રીનેટલ સર્ક્યુલેશન, બરાબર? તો આપણે પહેલા ડિફરન્સ જોવાનું છે કે ફીટલ સર્ક્યુલેશન અને એડલ્ટ સર્ક્યુલેશન ઈ બે વચ્ચેનો ડિફરન્સ શું છે, બરાબર? નોર્મલ એડલ્ટ સર્ક્યુલેશન બધાને ખ્યાલ છે, હાર્ટમાં કઈ રીતે થાય છે, બરાબર? ઈ ક્લિયર હશે તો આપણને ફીટલ સર્ક્યુલેશન છે ઈ સમજાશે, બરાબર? મેઇન વસ્તુ શું છે, ફીટલ સર્ક્યુલેશન ને આપણે પ્રીનેટલ સર્ક્યુલેશન કહીએ છીએ અને એડલ્ટ સર્ક્યુલેશન આપણે શું કહીએ છીએ? પોસ્ટનેટલ સર્ક્યુલેશન, બરાબર? ફીટલ સર્ક્યુલેશન છે આપણને ખબર છે બેબીને O2 CO2 ન્યુટ્રિશન છે બધી વસ્તુ કોણ પહોંચાડે છે? કોણ પહોંચાડે છે? પ્લાઝન્ટા, બરાબર? પ્લાઝન્ટા થ્રુ મધર પહોંચાડે છે, બરાબર? એ પોતે જાતે O2 CO2 છે એનું ટ્રાન્સફર કરી શકતું નથી, બરાબર? તો મેઇન ફીટલ સર્ક્યુલેશન માટે મેઇન બોડી શું હશે? પ્લાઝન્ટા, બરાબર? તો શું છે પ્લાઝન્ટા ઇઝ અ રેસ્પિરેટરી સ્ટ્રક્ચર, બરાબર? ફીટલ સર્ક્યુલેશન ની અંદર લંગ્સ છે એ કેવા હોય છે? નોન ફંક્શનિંગ હોય છે, એ ફંક્શન કરતા નથી. સ્ટ્રક્ચર પ્રેઝન્ટ હોય છે પણ એ ફંક્શન કરતા નથી. ફંક્શન કરવાનું સ્ટાર્ટ ક્યારે કરે? બર્થ થાય એના ઈ જ સેકન્ડે, બરાબર? જ્યારે બર્થ થાય છે ત્યારે ફર્સ્ટ શું થવું જોઈએ? ક્રાઇમ થવું જોઈએ. એટલે શું થાય છે? લંગ્સ છે એ એક્સપાન્ડ થાય છે, બરાબર? તો લંગ્સ કામ કરવાની શરૂઆત ક્યારે થશે? જ્યારે બેબી બોર્ન થશે ત્યારે, બરાબર? ત્યાં સુધી શું હશે? સ્ટ્રક્ચર છે એ કેવું હશે? પ્રેઝન્ટ હશે પણ કેવું હશે? નોન ફંક્શનિંગ હશે. અને ત્યાં સુધી લંગ્સ નું બધું ફંક્શન કોણ કરે છે? પ્લાઝન્ટા કરે છે, બરાબર? એવી રીતે એડલ્ટ સર્ક્યુલેશનમાં તો લંગ્સ જ O2 CO2 નું ક્લેરિફિકેશન કરે છે, બરાબર? હવે ફીટલ સર્ક્યુલેશન ની અંદર શું પ્રેઝન્ટ હોય છે? અમુક બાયપાસ ચેનલ પ્રેઝન્ટ હોય છે, બરાબર? જેવી રીતે આપણે બાયપાસ રસ્તા હોય છે એવી રીતે શું હોય છે? બાયપાસ ચેનલ પ્રેઝન્ટ હોય છે. જ્યારે એડલ્ટ સર્ક્યુલેશન ની અંદર એવા કોઈ પણ બાયપાસ ચેનલ હોતી નથી, બરાબર? ક્લિયર કટ સીધો રસ્તો હોય છે. ફીટલ સર્ક્યુલેશન ની અંદર ફર્સ્ટ વન પ્યોરેસ્ટ બ્લડ છે એ ડાયરેક્ટ કોને મળે છે? લીવર ને મળે છે. હમણાં આપણે આખું સર્ક્યુલેશન જોશું કઈ રીતે લીવર ને મળે, બરાબર? પણ ક્વેશ્ચન પૂછાય કે ફીટલ સર્ક્યુલેશન ની અંદર સૌથી વધારે ઓક્સિજનેટેડ બ્લડ અથવા સૌથી પહેલું કયું ઓર્ગન છે એ ઓક્સિજન મેળવશે? તો શું આવશે? લીવર, બરાબર? સૌથી પ્યોર O2 કોને મળે છે? લીવર ને મળે છે, બરાબર? એ જ રીતે એડલ્ટ સર્ક્યુલેશન ની અંદર સૌથી પ્યોર બ્લડ કોને મળે છે? ડાયરેક્ટલી હાર્ટ ને, બરાબર? અને લંગ શું કરે છે? ફીટલ સર્ક્યુલેશન ની અંદર લંગ રિસીવ્સ ધ O2 ફ્રોમ ધ બ્લડ એન્ડ ટ્રાન્સફર ધ CO2, બરાબર? ફીટલ સર્ક્યુલેશન ની અંદર લંગ છે એ સ્ટ્રક્ચર બનેલું છે, બરાબર? પેલા શું હશે? ધીમે ધીમે ઓર્ગન બનવાની શરૂઆત થશે, અમુક મહિના થઈ જશે એટલે આખું લંગ છે ડેવલપ થઈ જશે, પણ એને ઓક્સિજન ની જરૂર પડશે. એના સેલ ને બધા લંગ્સ ના જેટલા પણ સેલ છે એને શું જરૂર પડે છે? ઓક્સિજન ની, ન્યુટ્રિયન્ટ ની, બરાબર? તો આમાં લંગ્સ શું કરે છે? O2 મેળવે છે. શું કરે છે? O2 મેળવે છે અને વાપરી અને બાય વેસ્ટ પ્રોડક્ટ તરીકે શું બહાર કાઢે છે? CO2. જ્યારે એડલ્ટ સર્ક્યુલેશન ની અંદર આપણે લંગ્સ ની અંદર શું કામ જાય છે બ્લડ? પ્યુરિફિકેશન માટે, બરાબર? તો શું કરે છે? લંગ્સ CO2 લે છે અને શું આપે છે? O2 આપે છે, બરાબર? આ બે શું છે? એનો ડિફરન્સ છે. હવે આપણે જોઈએ કે ફીટલ સર્ક્યુલેશન કામ કઈ રીતે કરે છે.
આપણે જોયું કે ફીટલ સર્ક્યુલેશન ની અંદર અમુક બાયપાસ ચેનલ છે, બરાબર? શું છે? બાયપાસ ચેનલ આવેલી છે. હવે ફર્સ્ટ વન શું છે? પ્લાઝન્ટા છે. પ્લાઝન્ટામાં કેટલી અમ્બલિકલ આર્ટરી છે અને કેટલી અમ્બલિકલ વેઇન છે? 2 અમ્બલિકલ આર્ટરી છે અને 1 અમ્બલિકલ વેઇન છે. અમ્બલિકલ વેઇન ની અંદર કેવું બ્લડ હોય છે? ડીઓક્સિનેટેડ. ડીઓક્સિનેટેડ ને વેઇન ની અંદર તો ડીઓક્સિનેટેડ હોય ને. વેઇન ની અંદર ઓક્સિજનેટેડ ને આર્ટરી ની અંદર ડીઓક્સિજનેટેડ. અમ્બલિકલ વેઇન અને અમ્બલિકલ આર્ટરી છે એ શું છે? એક્સેપ્શન માં આવે છે, બરાબર? અમ્બલિકલ વેઇન ની અંદર કેવું બ્લડ હોય છે? ઓક્સિજનેટેડ બ્લડ હોય છે અને અમ્બલિકલ આર્ટરી ની અંદર કેવું બ્લડ હોય છે? ડીઓક્સિનેટેડ, બરાબર? એટલે પ્લાઝન્ટા ની અંદરથી સૌથી પહેલા ઓક્સિજનેટેડ બ્લડ લઈને કોણ નીકળશે? અમ્બલિકલ વેઇન. કોણ નીકળે છે? અમ્બલિકલ વેઇન, બરાબર? અમ્બલિકલ વેઇન પેલા બ્લડ લઈને નીકળ્યું, બરાબર? એની પાસે શું છે? 70 થી 80% જેટલું ઓક્સિજન છે એ બ્લડ ની અંદર. સૌથી પહેલા બ્લડ કોને પહોંચશે? લીવર ને, બરાબર? આ ક્વેશ્ચન ઘણી વખત પૂછાયેલો છે કે સૌથી ફર્સ્ટ ઓર્ગન કયું છે ફીટલ સર્ક્યુલેશન ની અંદર કે જેને પ્યોરેસ્ટ બ્લડ મળે છે? તો શું આવશે? લીવર આવશે, બરાબર? પહેલા થોડું ઘણું લીવર ને પોતાના ડેવલપમેન્ટ માટે જેટલું ઓટું જોઈએ છે એ ત્યાં પહોંચી જશે, એટલું બ્લડ ત્યાં પહોંચી જશે. પછી શું કરે છે? અમ્બલિકલ વેઇન થી પહેલી બાયપાસ ચેનલ બનાવે છે. શું બનાવે છે? પહેલી બાયપાસ ચેનલ, જેને આપણે શું કહેશું? ડક્ટસ વિનોસિસ. શું કહેશું? ડક્ટસ વિનોસિસ. કયા 2 વેઇન જોડાઈને બનશે? વિનોસિસ છે એટલે શું હશે? 2 વેઇન જોડાતી હશે. એક તો આપણને ખબર છે કઈ જોડાય છે? અમ્બલિકલ વેઇન. અમ્બલિકલ વેઇન શેની સાથે જોડાશે? ઇન્ફિરિયર વેના કાવા. ઇન્ફિરિયર વેના કાવા. ઇન્ફિરિયર વેના કાવા શું કરે છે? ઇન્ફિરિયર વેના કાવાનું કામ શું છે? નોર્મલ આપણે એડલ્ટ સર્ક્યુલેશન છે તેમાં ઇન્ફિરિયર વેના કાવા કરે છે શું? લોઅર પાર્ટ નું જે ડીઓક્સિનેટેડ બ્લડ છે એ ક્યાં પહોંચાડે છે? હાર્ટ ને પહોંચાડે છે, બરાબર? લોઅર પાર્ટ માં જેટલું પણ ઓક્સિજન વાપરવો છે એટલું વાપરી લેશે. પછી શું થશે? ડીઓક્સિનેટેડ અથવા CO2 વાળું બ્લડ છે એ શેમાં આવશે? ઇન્ફિરિયર વેના કાવામાં આવશે. ઇન્ફિરિયર વેના કાવા ડાયરેક્ટલી ક્યાં ખુલે છે? રાઈટ એટ્રિયમમાં, બરાબર? તો ફર્સ્ટ બાયપાસ ચેનલ શું બને છે? ડક્ટસ વિનોસિસ. નામ ઉપરથી વિનોસિસ છે એટલે 2 વેઇન જોડાતી હશે. કઈ 2 વેઇન જોડાય છે? એક છે અમ્બલિકલ વેઇન છે અને બીજું શું છે? ઇન્ફિરિયર વેના કાવા. 2 જોડાઈને ફર્સ્ટ બાયપાસ ચેનલ બનાવે છે એને આપણે શું કહીએ છીએ? ડક્ટસ વિનોસિસ. ક્વેશ્ચન એ રીતે પણ પૂછાય છે કે ફીટલ સર્ક્યુલેશન ની ફર્સ્ટ બાયપાસ ચેનલ કઈ છે? તો શું આવશે? ડક્ટસ વિનોસિસ, બરાબર? હવે થોડુંક બ્લડ લીવર ને જવાનું હતું એટલું વહી ગયું. બાકીનું બધું બ્લડ ક્યાં જશે? બાયપાસ ચેનલ દ્વારા. બાયપાસ ચેનલ દ્વારા ક્યાં જશે? ઇન્ફિરિયર વેના કાવા ડાયરેક્ટલી ક્યાં જાય છે? રાઈટ એટ્રિયમમાં, બરાબર? ડક્ટસ વિનોસિસ ની મદદથી ક્યાં જાય છે? રાઈટ એટ્રિયમમાં, બરાબર? હવે રાઈટ એટ્રિયમમાંથી અડધું બ્લડ 2/3 જેટલું બ્લડ ક્યાં જશે? લેફ્ટ એટ્રિયમમાં, બરાબર? અને 1/3 જેટલું બ્લડ ક્યાં આવે છે? રાઈટ વેન્ટ્રિકલમાં. આઈડિયલી એડલ્ટ સર્ક્યુલેશન ની અંદર બ્લડ ક્યાં જાય છે? અહીંયાથી ક્યાં જાય છે? આમ જાય છે કે આમ જાય છે? નીચે આવે, બરાબર? એડલ્ટ સર્ક્યુલેશન ની અંદર અહીંયા આ પડદો છે બંધ હોય છે, પણ ફીટલ સર્ક્યુલેશન ની અંદર અહીંયા સેકન્ડ બાયપાસ ચેનલ પ્રેઝન્ટ હોય છે જેને આપણે શું કહીએ છીએ? ફોરામેન ઓવલે, બરાબર? રાઈટ એટ્રિયમ અને લેફ્ટ એટ્રિયમ વચ્ચે એક કાણું પ્રેઝન્ટ હોય છે જેને આપણે શું કહીએ છીએ? ફોરામેન ઓવલે, બરાબર? જે શું છે? સેકન્ડ બાયપાસ ચેનલ છે, બરાબર? એટલે 2/3 જેટલું બ્લડ ક્યાં જાય છે? લેફ્ટ એટ્રિયમમાં અને 1/3 જેટલું બ્લડ ક્યાં આવે છે? રાઈટ વેન્ટ્રિકલમાં, બરાબર? હવે રાઈટ વેન્ટ્રિકલમાં આવ્યું તો નોર્મલ જેમ બ્લડ સર્ક્યુલેશન થાય છે રાઈટ વેન્ટ્રિકલમાંથી ક્યાં જશે? રાઈટ વેન્ટ્રિકલમાંથી બ્લડ ક્યાં જાય? ક્યાં જાય? પલ્મોનરી આર્ટરી દ્વારા. પલ્મોનરી આર્ટરી દ્વારા ક્યાં જાય? લંગ્સ ની અંદર જાય, બરાબર? રાઈટ વેન્ટ્રિકલમાંથી આ રાઈટ વેન્ટ્રિકલ છે એમાંથી પલ્મોનરી આર્ટરી, બરાબર, નીકળશે અહીંયાથી અને ક્યાં જશે? લંગ્સ ની અંદર જશે. આ ચેનલ છે અહીંયા જોડાયેલી છે. આ શું છે? લંગ્સ, બરાબર? એટલે પલ્મોનરી રાઈટ વેન્ટ્રિકલ માંથી પલ્મોનરી આર્ટરી દ્વારા ક્યાં જાય છે? લંગ્સ ની અંદર બ્લડ જાય છે, જે એડલ્ટ સર્ક્યુલેશન ની અંદર થાય છે. યાદ આવ્યું? બરાબર? હવે આની અંદર શું ચેન્જ થાય છે? લંગ્સ ને તો લંગ્સ કઈ કામ કરતું નથી. લંગ્સ કેવું છે? નોન ફંક્શનિંગ છે. એને ખાલી એના ડેવલપમેન્ટ માટે થોડું ઘણું બ્લડ જોતું હોય, થોડું ઘણું ઓક્સિજન જોતું હોય, એ પોતે મેળવી લેશે. એટલે શું થશે? પલ્મોનરી આર્ટરી માંથી થોડું ઘણું
બ્લડ છે જે લંગ્સ ને એના ડેવલપમેન્ટ માટે જોતું હશે એ શું લેશે? લઈ લેશે. પણ બાકીનું બધું ઓક્સિજનેટેડ બ્લડ છે એ ત્યાં જઈને શું કરે? તો શું છે? થર્ડ બાયપાસ ચેનલ આવે છે. શું આવે છે? થર્ડ બાયપાસ ચેનલ. પલ્મોનરી ટ્રંક અને અહીંયા શું આવશે? આયોર્ટા. શું આવશે? આયોર્ટા. એટલે પલ્મોનરી ટ્રંક અને આયોર્ટા જોડાય અને થર્ડ બાયપાસ ચેનલ બનાવે છે, જેને આપણે શું કહેશું? ડક્ટસ આર્ટેરિયોસિસ. શું કહેશું? ડક્ટસ આર્ટેરિયોસિસ. રાઈટ વેન્ટ્રિકલ માંથી શું નીકળે છે? પલ્મોનરી આર્ટરી. હવે એવી જ રીતે જ્યારે અડધું બ્લડ 2/3 જેટલું બ્લડ ક્યાં ગયું છે? લેફ્ટ એટ્રિયમ માં ગયું છે. લેફ્ટ એટ્રિયમ માંથી ક્યાં આવે? લેફ્ટ વેન્ટ્રિકલ માં. અને લેફ્ટ વેન્ટ્રિકલ માંથી ક્યાં જાય? આયોર્ટામાં જાય. ક્યાં જાય? આયોર્ટામાં જાય. બરાબર? અહીંયાથી ક્યાં જશે? આયોર્ટાની અંદર જશે. આ જાંબલી કલરની છે એ શું છે? આયોર્ટા છે. બરાબર? હવે આયોર્ટાનું કામ શું હોય છે? આખા બોડીની અંદર બ્લડ સર્ક્યુલેશન પહોંચાડશે. બરાબર? ઉપર હેડ થી લઈ અને નીચે પગ સુધી બધું બ્લડ સર્ક્યુલેશન પહોંચાડશે. આયોર્ટાના 3 બાયફર્કેશન પડે છે, 4 બાયફર્કેશન પડે છે. બરાબર? એમાં એસેન્ડિંગ આયોર્ટા છે ઉપરના હેડ અથવા ચેસ્ટ ભાગમાં બધું બ્લડ સર્ક્યુલેશન પહોંચાડશે. ડિસેન્ડિંગ આયોર્ટા છે નીચેના લોઅર એક્સ્ટ્રીમિટીમાં પહોંચાડશે. બરાબર? એટલે લેફ્ટ વેન્ટ્રિકલ માંથી ક્યાં જાય છે? આયોર્ટાની અંદર જાય છે. બરાબર? પણ અહીંયા તો કેટલું બ્લડ આવ્યું હતું? ખાલી 2/3 જેટલું બ્લડ આવ્યું. એ ક્યાં જાય છે? આયોર્ટાની અંદર જાય છે. અને જે રાઈટ વેન્ટ્રિકલ માંથી પલ્મોનરી આર્ટરીમાં ગયું હતું બ્લડ. બરાબર? અહીંયા શું ગયું હતું? પલ્મોનરી આર્ટરીમાં ગયું હતું. બરાબર? અને અહીંયા શું બને છે? થર્ડ બાયપાસ ચેનલ. એટલે આ બે બ્લડ ભેગા થઈને પાછા તો અહીંયા ભેગા જ થઈ ગયા. અહીંયા ભલે અલગ અલગ ચેનલમાં ગયા, એ કામ ગયું ને કામ ગયું, પણ પાછા ક્યાં ભેગા થઈ ગયા? ડિસેન્ડિંગ આયોર્ટાની અંદર શું થઈ ગયું? પાછા ભેગા થઈ ગયા. બરાબર? એટલે આયોર્ટાની અંદર હવે બધું બ્લડ આવી જશે. અને આયોર્ટા શું કરશે? ફીટસના ઉપરના બોડી પાર્ટ, વચ્ચેના બોડી પાર્ટ અને નીચેના બોડી પાર્ટને જેટલું પણ ઓક્સિજન જોઈશે એ પહોંચાડી દેશે. બરાબર? લાસ્ટમાં શું આવશે? ડિસેન્ડિંગ આયોર્ટા. લાસ્ટમાં શું હશે? ડિસેન્ડિંગ આયોર્ટા. ડિસેન્ડિંગ આયોર્ટા શેની સાથે જોડાશે? અમ્બલિકલ આર્ટરી. અમ્બલિકલ આર્ટરી ની અંદર હવે કેવું બ્લડ હશે? ડીઓક્સિનેટેડ. કેવું હશે? ડીઓક્સિનેટેડ. કારણ કે બધું ઓટો સપ્લાય તો ક્યાં વપરાઈ ગયું? ફીટસની બોડીની અંદર વપરાઈ ગયું. હવે બાકી રહેલું CO2 વાળું બ્લડ ક્યાં આવશે? અમ્બલિકલ આર્ટરીમાં. અમ્બલિકલ આર્ટરી શેની સાથે જોડાશે? પ્લાઝન્ટા સાથે. અને પ્લાઝન્ટામાંથી બ્લડ ક્યાં જશે? મેટર્નલ સર્ક્યુલેશનમાં. સમજાણું કે પાછું એકવાર સમજાવું? બરાબર? હવે ફર્સ્ટ સર્ક્યુલેશન સ્ટાર્ટ ક્યાંથી થાય છે? પ્લાઝન્ટાની અંદરથી થાય છે. બરાબર? પ્લાઝન્ટાની અંદરથી જ O2 અને ન્યુટ્રિયન્ટ છે એ બધું ફીટસને મળે છે. પ્લાઝન્ટાની અંદરથી એક અમ્બલિકલ વેઇન નીકળે છે અને 2 અમ્બલિકલ આર્ટરી હોય છે. અમ્બલિકલ વેઇન ની અંદર કેવું બ્લડ હોય છે? ઓક્સિજનેટેડ બ્લડ હોય છે. 100% ઓક્સિજનેટેડ બ્લડ હોતું નથી. કેટલું હોય છે? 70 થી લઈ અને 80% જેટલું હોય છે. કેટલું હોય છે? 70 થી લઈ અને 80% જેટલું. બરાબર? 70 થી લઈને 80% જેટલું ઓક્સિજનેટેડ બ્લડ હોય છે. અમ્બલિકલ વેઇન માંથી સૌથી પહેલા બ્લડ સર્ક્યુલેશન કોને પહોંચી જાય છે? લીવરને. સૌથી પ્યોર ઓક્સિજનેટેડ બ્લડ કોને પહોંચે છે? લીવરને. લીવર વાપરી લેશે, પછી બાકીનું બધું બ્લડ ક્યાં જશે? ઇન્ફિરિયર વિના કાવામાં. બરાબર? એ શું બનાવે છે? બાયપાસ ચેનલ બનાવે છે. ફીટલ સર્ક્યુલેશનની ફર્સ્ટ બાયપાસ ચેનલ કઈ છે? ડક્ટસ વિનોસિસ. 2 વેઇન જોડાય અને જે બાયપાસ ચેનલ બનાવે છે એને આપણે શું કહેશું? ડક્ટસ વિનોસિસ કહેશું. બરાબર? હવે એ ડક્ટસ વિનોસિસ હવે ક્યાં ડાયરેક્ટલી ખુલે છે? રાઈટ એટ્રિયમમાં. બરાબર? હવે રાઈટ એટ્રિયમ માંથી 2 રસ્તા જાય છે. બરાબર? રાઈટ એટ્રિયમ માંથી સેકન્ડ બાયપાસ ચેનલ, જેને આપણે શું કહીએ છીએ? ફોરામેન ઓવલે. બરાબર? એના દ્વારા 2/3 જેટલું બ્લડ ક્યાં જશે? લેફ્ટ એટ્રિયમમાં જશે. અને 1/3 જેટલું બ્લડ ક્યાં આવે છે? રાઈટ વેન્ટ્રિકલમાં આવે છે. બરાબર? પહેલા આપણે રાઈટ વેન્ટ્રિકલ માંથી બ્લડ ક્યાં જાય છે એ સમજી લે. બરાબર? રાઈટ વેન્ટ્રિકલ છે એમાંથી બ્લડ ક્યાં જાય છે? પલ્મોનરી આર્ટરી દ્વારા. બરાબર? ક્યાં જશે? પલ્મોનરી આર્ટરી. બરાબર? એ પલ્મોનરી આર્ટરી મેઇનલી બ્લડ કોને પહોંચાડે છે? લંગ્સ ને. કોને પહોંચાડે છે? લંગ્સ ને. પણ ફીટલ સર્ક્યુલેશન ની અંદર લંગ્સ કેવા છે? નોન ફંક્શનિંગ છે. ખાલી એના ડેવલપમેન્ટ માટે જેટલું ઓક્સિજન જોતું એટલું એને પહોંચાડવાનું હોય. તો થોડું ઘણું ઓટું છે એ લંગ સુધી પહોંચી જશે. બાકીનું બધું ઓટું ક્યાં જશે?
થર્ડ બાયપાસ ચેનલ બને છે. શું બને છે? થર્ડ બાયપાસ ચેનલ. બે આર્ટરી જોડાઈને બાયપાસ ચેનલ બને છે એટલે એનું નામ શું છે? ડક્ટસ આર્ટેરિયોસિસ. કઈ છે આર્ટરી? પલ્મોનરી આર્ટરી. અને કોની સાથે જોડાય છે? આયોર્ટા. અહીંયા શેની સાથે જોડાય છે? આયોર્ટા. આયોર્ટા એ શું છે? એક જાતની આર્ટરી છે. બરાબર. એટલે થર્ડ બાયપાસ ચેનલ કઈ બની? ડક્ટસ આર્ટેરિયોસિસ. બરાબર. એટલે બ્લડ અહીંયાથી તો ડક્ટસ આર્ટેરિયોસમાં આયોર્ટામાં પહોંચી ગયું. બરાબર. એટલે આ વાત પૂરી થઈ ગઈ રાઈટ વેન્ટ્રિકલની. હવે 1/2 જેટલું બ્લડ ક્યાં આવ્યું છે? લેફ્ટ એટ્રિયમ ની અંદર. લેફ્ટ એટ્રિયમ માંથી ક્યાં આવશે? લેફ્ટ વેન્ટ્રિકલમાં. લેફ્ટ વેન્ટ્રિકલ માંથી ક્યાં જશે? ક્યાં જશે? આયોર્ટાની અંદર. બરાબર. હવે ઓલરેડી રાઈટ વેન્ટ્રિકલ નું બ્લડ તો આયોર્ટામાં પહોંચી જ ગયું છે. બાકીનું બધું બ્લડ હતું એ ક્યાં પાછું ભેગું થઈ ગયું? આયોર્ટાની અંદર ભેગું થઈ ગયું. ને આયોર્ટાની જે 4 બ્રાન્ચ છે એ ફીટસની અંદર, ફીટસના આખા બોડીની અંદર શું પહોંચાડી દેશે? ઓક્સિજન પહોંચાડી દેશે. બરાબર. હવે ઓક્સિજન વપરાઈ ગયું એટલે વેસ્ટ પ્રોડક્ટ તરીકે શું બહાર નીકળે? CO2. બરાબર. એટલે ડીઓક્સિનેટેડ બ્લડ છે એ ક્યાં આવશે? ડિસેન્ડિંગ આયોર્ટામાં. લાસ્ટમાં ડિસેન્ડિંગ આયોર્ટા ડાયરેક્ટલી શેની સાથે જોડાય છે? અમ્બલિકલ આર્ટરી. અમ્બલિકલ આર્ટરીમાં કેવું હશે? ડીઓક્સિનેટેડ બ્લડ. બરાબર. ડીઓક્સિનેટેડ બ્લડ હશે. અને લાસ્ટમાં અમ્બલિકલ આર્ટરી શેની સાથે જોડાશે? પ્લાઝેન્ટા સાથે. બરાબર. અને પ્લાઝેન્ટામાંથી ડીઓક્સિનેટેડ બ્લડ પાછું ક્યાં જશે? મેટર્નલ સર્ક્યુલેશનમાં. સમજાઈ ગયું? ડાઉટ છે કોઈને? ફર્સ્ટ બાયપાસ ચેનલ કઈ છે? ડક્ટસ વિનોસિસ. આપણે ડક્ટસ વિનોસિસ શું કામે કહી છે? કારણ કે બે વેન જોડાઈને બને છે. કઈ બે વેન જોડાય છે? umbilicus vein અને inferior vena cava. અમ્બલિકલ વેન અને ઇન્ફિરિયર વેના કાવા. સેકન્ડ બાયપાસ ચેનલ કઈ છે? ઓવલ. બરાબર. શેની વચ્ચે છે? રાઈટ એટ્રિયમ અને લેફ્ટ એટ્રિયમ વચ્ચે. અને થર્ડ બાયપાસ ચેનલ કઈ છે? ડક્ટસ આર્ટેરિયોસિસ. કયા બે આર્ટરી વચ્ચે છે? પલ્મોનરી આર્ટરી અને આયોર્ટા વચ્ચે છે. બરાબર. અને આયોર્ટા બધું બ્લડ ક્યાં પહોંચાડી દેશે? ફીટલ બોડીની અંદર. બરાબર. એટલે બધું ઓક્સિજન પહોંચી જશે અને વેસ્ટ પ્રોડક્ટ તરીકે CO2 બહાર નીકળશે. બરાબર. અને CO2 લાસ્ટમાં ક્યાં આવે છે? અમ્બલિકલ આર્ટરીમાં. અને અમ્બલિકલ આર્ટરી પાછું પ્લાઝેન્ટા સુધી બ્લડ પહોંચાડશે. બરાબર. એ જ્યારે બ્લડ પાછું આવે છે ત્યારે એની અંદર O2 નું લેવલ કેટલું હોય છે? 50 to 60. એટલે ખાલી ફીટસે વાપર્યું કેટલું? 20 થી 30% જ વાપર્યું. કેટલું વાપર્યું? 20 થી 30%. જ્યારે ગયું હતું ત્યારે કેટલું હતું? 70 થી 80%. બાકીનું 20 થી 30% વાપરી લીધું અને બાકીનું 50 થી 60% જેટલું તો ઓક્સિજન પાછું જશે. બરાબર. એકવાર ચાર્ટ ફોર્મમાં જોઈ લઈ. બરાબર. પ્લાઝેન્ટા છે પ્લાઝેન્ટા છે. બરાબર. એમાં શું આવશે? પેલું વેલું અમ્બલિકલ વેન. અમ્બલિકલ વેન ની અંદર કેવું બ્લડ હશે? ઓક્સિજનેટેડ બ્લડ. કેટલા ટકા હશે? 70 થી લઈ અને 80%. પેલું વેલું બ્લડ સર્ક્યુલેશન કોને પહોંચાડે છે? લીવર ને. ખાસ યાદ રાખજો. બરાબર. ફીટલ સર્ક્યુલેશનમાં પેલું વેલું પ્યોર બ્લડ કોને મળે છે? લીવર ને મળે છે. બરાબર. લીવર ને મળી ગયું. હવે શું કરે છે? બાયપાસ ચેનલ બનાવે છે. ફર્સ્ટ બાયપાસ ચેનલ બનાવે જેને આપણે શું કહીએ છીએ? ડક્ટસ વિનોસિસ. કોના બે વચ્ચે છે? ઇન્ફિરિયર વેના કાવા. બરાબર. ડક્ટસ વિનોસિસ બને છે અને ત્યાંથી બ્લડ ક્યાં જશે? રાઈટ એટ્રિયમ ની અંદર. ક્યાં જશે? ક્યાં જશે? આ ડક્ટસ વિનોસિસ થી રાઈટ એટ્રિયમ ની અંદર. બરાબર. રાઈટ એટ્રિયમ માંથી બે ફાડા પડશે. અડધું બ્લડ ક્યાં જાય છે? લેફ્ટ એટ્રિયમમાં અને થોડુંક ક્યાં જશે? રાઈટ વેન્ટ્રિકલમાં. બરાબર. ફર્સ્ટ રાઈટ એટ્રિયમ માંથી રાઈટ વેન્ટ્રિકલમાં જશે. બરાબર. કેટલું જાય છે? 1/3 જેટલું. હવે રાઈટ વેન્ટ્રિકલ માંથી ક્યાં જશે? પલ્મોનરી આર્ટરી દ્વારા બે લંગ્સમાં પહોંચવું જોઈએ આઈડિયલી. પણ લંગ્સ તો કામ કરતા નથી એટલે ક્યાં પહોંચશે? ડાયરેક્ટલી શું બનાવે છે? બાયપાસ ચેનલ બનાવે છે જેને આપણે શું કહીએ છીએ? ડક્ટસ આર્ટેરિયોસિસ. અને શેની સાથે બનાવે છે? ડિસેન્ડિંગ આયોર્ટા. આયોર્ટાના પણ કઈ આયોર્ટા? ડિસેન્ડિંગ આયોર્ટા. બરાબર. આયોર્ટા છે એની 4 બ્રાન્ચ છે. બરાબર. એની 4 બ્રાન્ચ છે. એમાંથી કઈ બ્રાન્ચ સાથે? ડિસેન્ડિંગ આયોર્ટા સાથે બાયપાસ ચેનલ બનાવે છે. બરાબર. હવે વૈધું કયું? લેફ્ટ એટ્રિયમ. લેફ્ટ એટ્રિયમ માંથી ક્યાં જશે? લેફ્ટ વેન્ટ્રિકલમાં. રાઈટ એટ્રિયમ માંથી લેફ્ટ એટ્રિયમમાં
સેકન્ડ બાયપાસ ચેનલ જેને આપણે શું કહીએ છીએ ફોરામેન ઓવલ, બરાબર, એના દ્વારા બ્લડ ક્યાં જશે? લેફ્ટ એટ્રિયમ માં જશે, બરાબર. લેફ્ટ એટ્રિયમ માંથી ક્યાં આવશે? લેફ્ટ વેન્ટ્રિકલ માં. ત્યારે એનું SpO2 કેટલું હશે? 60%. લેફ્ટ વેન્ટ્રિકલ માંથી ક્યાં જશે? આયોર્ટામાં, બરાબર. આયોર્ટામાંથી એસેન્ડિંગ આયોર્ટા, આર્ચ ઓફ આયોર્ટા, આ શું છે? એની બ્રાન્ચ છે બધી. અને લાસ્ટમાં ક્યાં આવશે? ડિસેન્ડિંગ આયોર્ટા, બરાબર. અને બાકીનું અહીંયાનું જે બ્લડ હતું એ ક્યાં ભેગું થઈ ગયું? પાછું ડિસેન્ડિંગ આયોર્ટા. એટલે અહીંયાથી જે પણ ભેગું બ્લડ થયું હતું પેલા નોખા પડ્યા, વળી પાછું શું થયું? અહીંયા ભેગા થઈ ગયા, બરાબર. અને લાસ્ટમાં ક્યાં આવશે? થોરાસિક આયોર્ટામાં, બરાબર. થોરાસિક આયોર્ટામાંથી આવશે. થોરાસિક આયોર્ટામાં આવશે એટલે બધા ચેસ્ટના ભાગના જેટલા પણ ઓર્ગન્સ છે એને બ્લડ સપ્લાય અથવા O2 છે એ પહોંચી જશે. પછી આવ્યું અબ્ડોમિનલ આયોર્ટા, બરાબર. તો અબ્ડોમિનના જેટલા ઓર્ગન છે એને બધું ઓક્સિજન સપ્લાય પૂરું પાડી દેશે, બરાબર. હવે લાસ્ટ એબ્ડોમિનલ આયોર્ટા છે એની બે બ્રાન્ચ પડે છે, એક્સટર્નલ ઇલિયાક આર્ટરી અને બે એક્સટર્નલ ઇલિયાક આર્ટરી. ટોટલ 4 એક્સટર્નલ ઇલિયાક આર્ટરી છે, બરાબર. ઈ બ્રાન્ચ પડે છે હાઇપોગેસ્ટ્રિક આર્ટરી. તમારે આટલું બધું ડીપમાં યાદ રાખવાની જરૂર નથી, પણ લાસ્ટલી શેની સાથે જોડાશે? હાઇપોગેસ્ટ્રિક આર્ટરી અમ્બલિકલ આર્ટરી સાથે જોડાશે. અમ્બલિકલ આર્ટરી ની અંદર કેવું બ્લડ હશે? ડીઓક્સિજનેટેડ બ્લડ. અને અમ્બલિકલ આર્ટરી શેની સાથે જોડાશે? લાસ્ટમાં પાછી પ્લાઝન્ટા સાથે જોડાઈ જશે, બરાબર. ફીટલ સર્ક્યુલેશન છે એની ફર્સ્ટ બાયપાસ ચેનલ છે એને આપણે શું કીધું છે? ડક્ટસ વિનોસિસ. શું છે? ફર્સ્ટ બાયપાસ ચેનલ છે, બરાબર. શેની વચ્ચે આવેલી છે? વિનોસિસ છે એટલે બે વેઇન હશે. કઈ બે વેઇન છે? અમ્બલિકલ વેઇન અને ઇન્ફિરિયર વેના કાવા, બરાબર. અને કોને બાયપાસ કરે છે? લીવર ને બાયપાસ કરે છે, બરાબર. હવે ખાસ વસ્તુ યાદ રાખવાની છે, એનું ફિઝિયોલોજિકલ અને એનાટોમિકલ ક્લોઝિંગ ક્યારે થાય છે? ફિઝિયોલોજિકલ ક્લોઝિંગ બધાનું એક દી હારે જ થશે, જસ્ટ 5 મિનિટ આફ્ટર ધ બર્થ. બર્થના 5 મિનિટમાં બધાનું ફિઝિયોલોજિકલ ક્લોઝિંગ થઈ જશે, બરાબર. ફંક્શન રીતે ક્લોઝ થઈ જશે પણ એનાટોમિકલી ક્લોઝ થતા વાર લાગે, બરાબર. તો ડક્ટસ વિનોસિસ છે એનાટોમિકલી ક્લોઝ ક્યારે થાય છે? 1 વીક આફ્ટર ધ બર્થ, બરાબર. અને એનો જે રેમિનન્ટ વધશે, બરાબર. આ શું છે? એક બાયપાસ ચેનલ આખી બનેલી હતી ફીટસ ની અંદર. હવે એનું કામ પૂરું થઈ ગયું હતું પણ એના અવશેષ તો રહેશે જ. એનું જે અવશેષ રહેશે એને આપણે શું કહેશું? લિગામેન્ટમ વિનોસમ. શું કહેશું? લિગામેન્ટમ વિનોસમ. એટલે આની અંદરથી 3 થી 4 ક્વેશ્ચન બેઠા પૂછાય છે, બરાબર. ફર્સ્ટ બાયપાસ ચેનલ કઈ છે? પછી ડક્ટસ વિનોસિસ છે કઈ બે વચ્ચેની બાયપાસ ચેનલ છે? કયા ઓર્ગન ને બાયપાસ કરે છે? એનું એનાટોમિકલ ક્લોઝિંગ ક્યારે થાય છે? અને એના રેમિનન્ટ નું નામ શું છે? ખાલી એક બાયપાસ ચેનલ ની અંદરથી 4 થી 5 ક્વેશ્ચન બને છે, બરાબર. શું થયું? સમજાઈ ગયું? આમાં કઈ ડાઉટ છે? આ શું હતી? ફર્સ્ટ બાયપાસ ચેનલ. અને એનાટોમિકલ ક્લોઝિંગ ક્યારે થાય છે? 1 વીક આફ્ટર ધ બર્થ. સેકન્ડ બાયપાસ ચેનલ હતી ફોરામેન ઓવલ, બરાબર. ફોરામેન ઓવલ શેની વચ્ચે હોય છે? રાઈટ અને લેફ્ટ એટ્રિયમ વચ્ચે હોય છે, બરાબર. ફિઝિયોલોજિકલ ક્લોઝિંગ બધાનું સેમ, 5 મિનિટ્સ આફ્ટર ધ બર્થ. અને એનાટોમિકલ ક્લોઝિંગ ક્યારે થાય છે? 12 મંથ અથવા 1 યર આફ્ટર ધ બર્થ, બરાબર. અને એના રેમિનન્ટ ને આપણે શું કહેશું? ફોસા ઓવાઇસ, બરાબર. અને જો ક્લોઝ ન થાય, આઈડિયલી 12 મહિને અથવા 1 વર્ષે ક્લોઝ થઈ જવું જોઈએ, પણ 12 મહિના પછી પણ ક્લોઝ ન થાય તો એ શું છે? એક ડિસઓર્ડર છે અથવા ડિફેક્ટ છે, જેને આપણે શું કહેશું? પેટન્ટ ફોરામેન ઓવલે. પેટન્ટ એટલે એમનેમ રહી ગયું છે, બરાબર. ફોરામેન ઓવલે છે એ કાણું એમનેમ રહી ગયું છે. થર્ડ બાયપાસ ચેનલ છે એને આપણે શું કહીએ છીએ? ડક્ટસ આર્ટેરિયોસિસ, બરાબર. બે આર્ટરી વચ્ચે છે. કયું છે? પલ્મોનરી આર્ટરી અને ડિસેન્ડિંગ આયોર્ટા, બરાબર. આયોર્ટામાં પણ કઈ બ્રાન્ચ છે? ડિસેન્ડિંગ આયોર્ટા, બરાબર. કોને બાયપાસ કરે છે? લંગ્સ ને બાયપાસ કરે છે. અને ફિઝિયોલોજિકલ ક્લોઝિંગ બધાનું સેમ છે, 5 મિનિટ્સ આફ્ટર ધ બર્થ. અને એનાટોમિકલ ક્લોઝિંગ ક્યારે થાય છે? 1 to 3 મંથ આફ્ટર ધ બર્થ, બરાબર. અને એના રેમિનન્ટ ને આપણે શું કહેશું? લિગામેન્ટમ આર્ટેરિયોસમ, બરાબર. ઓનું હતું લિગામેન્ટમ વિનોઝમ, એવી જ રીતે આનું લિગામેન્ટમ આર્ટેરિયોસમ, બરાબર. અને જો ક્લોઝ ન થાય, આઈડિયલી 1 થી 3 મહિનાની અંદર ક્લોઝ થઈ જવું જોઈએ, પણ છતાં ન થાય તો એને આપણે શું કહેશું? પેટન્ટ ડક્ટસ આર્ટેરિયોસિસ.
આ ત્રણ એની બાયપાસ ચેનલ હતી. બાકીની બે એક્સ્ટ્રા સ્ટ્રક્ચર બને છે, અમ્બલિકલ આર્ટરી અને અમ્બલિકલ વેઇન. બરાબર, અમ્બલિકલ આર્ટરી છે ઈ જ્યારે બર્થ થાય સૌથી પહેલા વેલા અમ્બલિકલ આર્ટરી ક્લોઝ થાય કે વેઇન ક્લોઝ થાય? તો એનો આન્સર શું આવશે? સૌથી પહેલા વેલા આર્ટરી ક્લોઝ થાય. શું થાય? અમ્બલિકલ આર્ટરી છે એ ક્લોઝ થાય. બરાબર, અને અમ્બલિકલ આર્ટરી છે એનું રેમિનન્ટ બચશે. બરાબર, ઈ ખાલી ફીટલ સર્ક્યુલેશન ટાઈમ દરમિયાન જ જરૂર હતી. હવે શું છે? એની કઈ જરૂર નથી, તો એનું અવશેષ બની જશે. એને આપણે શું કહેશું? મીડિયન અમ્બલિકલ લિગામેન્ટ. બરાબર, અને એવી જ રીતે અમ્બલિકલ વેઇન છે ઈ અમ્બલિકલ આર્ટરી પછી ક્લોઝ થશે. જ્યારે બર્થ થશે ત્યારે સૌથી પહેલું ક્લોઝ શું થશે? અમ્બલિકલ આર્ટરી થશે. બરાબર, અને પછી શું ક્લોઝ થશે? અમ્બલિકલ વેઇન થશે. અને એના રેમિનન્ટ ને આપણે શું કહેશું? લિગામેન્ટમ પેરિસ. બરાબર, સમજાઈ ગયું? ફીટલ સર્ક્યુલેશનમાં કોઈને ડાઉટ છે? બરાબર, બાકીનું પ્લાઝન્ટા તો આપણે આગળ ભણી જ ગયા છે. નેક્સ્ટ હા, આ તો આપેલું હશે. હા, હવે નેક્સ્ટ આપણે જોવાનું છે ફિઝિયોલોજીકલ ચેન્જીસ ડ્યુરિંગ પ્રેગ્નન્સી. બરાબર, બધું બેઝિક વસ્તુ આપણે અત્યાર સુધીમાં ભણી ગયા છે. બરાબર, સ્ટાર્ટિંગ થી લઈને. હા, જોઈ લેજો. બરાબર છે ને? અને આના પછી કઈ પ્રિન્ટ થાય? એ હું કહું તમને. પછી થાય. હા, બરાબર, ફર્ટિલાઇઝેશન ની આખી પ્રોસેસ જોઈ લીધી છે. ઇમ્યુનિટિક ફ્લુઇડ, પ્લાઝન્ટા. બરાબર, એ બધી વસ્તુ આપણે જોઈ લીધી. હવે નેક્સ્ટ પ્રેગ્નન્સી નો જે મેઇન ટોપિક છે એના ઉપર આવવાનું છે, પ્રેગ્નન્સી અને લેબર. બરાબર, એમાં ફર્સ્ટ વન આપણે જોવાનું છે કે પ્રેગ્નન્સી દરમિયાન કયા કયા ફિઝિયોલોજીકલ ચેન્જીસ થાય છે. બરાબર, ફિઝિયોલોજીકલ અને પેથોલોજીકલ એ બે વચ્ચેનો ડિફરન્સ શું છે પેલા કયો? હા, ફંક્શનલ ચેન્જીસ છે અને પેથોલોજીકલ ડિસફંક્શનલ ચેન્જીસ. તો પ્રેગ્નન્સીમાં બધું હોર્મોન ઉપર કામ કરે એટલે હોર્મોનલ. હા, એના ચેન્જીસ થાય એને આપણે શું કહીએ છીએ? પેથોલોજીકલ. ફિઝિયોલોજીકલ એટલે નોર્મલ જે ફંક્શનલ બોડીનું જે ચેન્જ થાય છે ઈ, અને પેથોલોજીકલ એટલે કોઈ પણ ડિઝીઝ કન્ડિશન ના લીધે ચેન્જીસ થાય છે ઈ. બરાબર, આ બેઝિક વસ્તુ છે, બેઝિક ટર્મિનોલોજી છે, એ તમને ખ્યાલ હોવો જ જોઈએ. એટલે પ્રેગ્નન્સી દરમિયાન આપણે શું છે જે નોર્મલ ફિઝિયોલોજીકલ ચેન્જીસ થાય છે, આઈડિયલી થાય છે બધી વુમન ની અંદર. બરાબર, એ આપણે હવે જોવાના છે. બરાબર, હવે પ્રેગ્નન્સી છે એ ખાલી યુટ્રસ ની અંદર થાય છે. બરાબર, રિપ્રોડક્ટિવ ઓર્ગન ની અંદર થાય છે. તો ખાલી ચેન્જીસ રિપ્રોડક્ટિવ ઓર્ગન ની અંદર જ આવે છે? શેની અંદર આવે છે? નો, ઓલ સિસ્ટમ ની અંદર ચેન્જીસ આવશે. ઓલ સિસ્ટમ ની અંદર થોડા થોડા ચેન્જીસ થાય છે. બરાબર, ખાલી યુટ્રસ ની અંદર જ બેબી આખું ગ્રો થાય છે તો એવું નથી કે ખાલી રિપ્રોડક્ટિવ ચેન્જીસ જ થાય છે. બરાબર, ફિમેલ ની હર એક બોડી સિસ્ટમ છે એની અંદર થોડા થોડા ચેન્જીસ થાય છે. બરાબર, એ બધા ચેન્જીસ છે એને આપણે શું કહીએ છીએ? ફિઝિયોલોજીકલ ચેન્જીસ ઓફ પ્રેગ્નન્સી. પ્રેગ્નન્સી દરમિયાન જે નોર્મલ ફંક્શનમાં ચેન્જીસ થાય છે, બધી સિસ્ટમ ની અંદર ચેન્જીસ થાય છે, એ આપણે જોવાનું છે. ફર્સ્ટ વન છે કે કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ ની અંદર શું ચેન્જ જોવા મળે છે. બરાબર, શું છે? કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ ની અંદર શું ચેન્જ જોવા મળે છે? હવે ફર્સ્ટ વન એમ કે છે કે આમાં પ્રેગ્નન્સી છે ઈ ફિઝિયોલોજીકલ એનિમા છે. બરાબર, પ્રેગ્નન્સી ઇઝ અ સ્ટેટ ઓફ ફિઝિયોલોજીકલ એનિમિયા. બરાબર, એનિમિયા એટલે શું થાય? શું થાય એનિમિયા એટલે? એચબી લો થઈ જાય. એનિમિયા એટલે શું થાય? આરબીસી ની ઓક્સિજન કેરી કરવાની ક્ષમતા છે એ ઘટી જાય, એને આપણે શું કહીએ છીએ? એનિમિયા કહીએ. બરાબર, આરબીસી ની ઉપર જ હિમોગ્લોબિન આવેલો છે. બરાબર, એટલે એમ નહીં કહેવાનું કે ખાલી હિમોગ્લોબિન નું લેવલ ઓછું થઈ જાય.
આરબીસી છે એની ઓક્સિજન કેરી કરવાની ક્ષમતા છે એ શું થઈ જાય છે, ઓછી થઈ જાય છે. એને આપણે શું કહીએ છીએ, એનિમિયા કહીએ છીએ. તો આ સ્ટેટમેન્ટ છે કે પ્રેગ્નન્સી છે એ શું છે, ફિઝિયોલોજીકલ એનિમિયાનું સ્ટેટ છે. ફિઝિયોલોજીકલ એટલે કોઈ પણ જાતનો ડિઝીઝ નથી, પ્રેગ્નન્સીમાં આ વસ્તુ થાય જ છે. તો પ્રેગ્નન્સીની અંદર આ એનિમિયા જોવા મળે છે, એવું થયું ને? શું કામે જોવા મળે છે? ફીટસને ગ્રો થવા માટે એમાં વયું જાય છે, એટલે મધરની અંદર એનિમિયા થાય છે. બેઝિક રીઝન કે તો એ જ વસ્તુ છે, બરાબર, કે ફીટસને જ્યારે ગ્રો થતું હોય ત્યારે વધારે આરબીસી ની જરૂર પડે, વધારે બ્લડ ની જરૂર પડે. તો મોસ્ટલી બ્લડ સર્ક્યુલેશન ક્યાં પહોંચતું હશે, ફીટસને, બરાબર. એને તો 100% દેવું જ પડે, એની બાકીનું વધશે એ પછી મધર ની અંદર યુઝ થશે, બરાબર. હવે આપણે કીધું કે ખાલી યુટ્રસ છે એની અંદર જ ચેન્જ નથી થતો, બધી સિસ્ટમ ની અંદર ચેન્જ થાય છે, બરાબર. ટોટલ પ્રેગ્નન્સી દરમિયાન વેઇટ ગેઇન કેટલું થાય છે, 11 કિલો જેટલું વેઇટ ગેઇન થાય છે, બરાબર. તો આખી બધી સિસ્ટમ ની અંદર કંઈક ચેન્જીસ જોવા મળે છે. તો કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ છે એની અંદર શું થાય છે, પેલું જોવા મળે છે કે પ્લાઝમા વોલ્યુમ છે એ વધે છે. શું છે, પ્લાઝમા વોલ્યુમ. પ્લાઝમા વોલ્યુમ કેટલું વધે છે, 40 થી લઈ અને 50%. સૌથી વધારે શું વધે છે, પ્લાઝમા લેવલ. પછી છે બ્લડ વોલ્યુમ, બરાબર. બ્લડ વોલ્યુમ એટલે એની અંદર બધા આવી ગયા, સેલ, આરબીસી, ડબલ્યુબીસી, પ્લેટલેટ, બધી વસ્તુ આવી ગઈ, બરાબર. એ કેટલું વધે છે, 30 થી લઈ અને 40%. હવે સ્પેસિફિકલી આરબીસી કઈ, તો એનું કોન્સન્ટ્રેશન કેટલું વધે છે, 20 થી લઈ અને 30%. અને લાસ્ટમાં આરબીસી માં સ્પેસિફિક કઈ કે હિમોગ્લોબિન, તો એનું લેવલ કેટલું વધે છે, 18 થી લઈ અને 20%. સૌથી ઓછું શું વધ્યું, હિમોગ્લોબિન. સૌથી વધારે શું વધ્યું, પ્લાઝમા, બરાબર. પ્લાઝમા શું છે, પ્લાઝમા શું છે, વોટર કન્ટેન્ટ છે. પ્લાઝમા મેઇનલી છે શું, બ્લડ ની અંદર રહેલા, બ્લડ ની અંદર શું આવેલું હોય, પ્લાઝમા અને સેલ. સેલ ની અંદર કઈ તો આપણે શું આવે, આરબીસી, ડબલ્યુબીસી, પ્લેટલેટ, એરિથ્રોસાઇટ, એ બધું શું આવે, સેલ ની અંદર. અને બાકી રહેલું જે ફ્લુઇડ છે, જે વોલ્યુમ ક્રિએટ કરે છે, એને આપણે શું કહીએ છીએ, પ્લાઝમા કહીએ છીએ. તો આમાં હિમોગ્લોબિન તો વધે છે, પણ એની કમ્પેર ની અંદર સૌથી વધારે શું વધે છે, પ્લાઝમા વધે છે. તો હિમોગ્લોબિન વધે છે છતાં એની કમ્પેર ની અંદર સૌથી વધારે શું વધે છે, પ્લાઝમા વધે છે, બરાબર. તો શું થઈ જાય છે, બ્લડ છે એનું શું થઈ જાય છે, હિમોડાઇલ્યુશન થઈ જાય. શું થઈ જાય છે, હિમોડાઇલ્યુશન એટલે ડાઇલ્યુટ થઈ જાય છે, બરાબર. હવે આપણે એક લીટરનું કન્ટેનર લીધું, એમાં તમે પેલા 10 ટીપા નાખો છો ઇંકના, તો કલર ઘાટો આવશે. હવે તમે એ 10 ટીપા જ ખાલી 2 લીટરમાં નાખશો તો શું થશે, કલર આછો થશે. તો શું થઈ જાય છે, કલર શું થઈ જાય છે, ડાઇલ્યુટ થઈ જાય છે. જેમ ફ્લુઇડ હોય તો એમ શું થાય છે, કલર છે એ ડાઇલ્યુટ થઈ જાય. તો આમાં સેમ વસ્તુ એ થાય છે, હિમોગ્લોબિન વધે છે પ્રેગ્નન્સી દરમિયાન, પણ એની કંપેરની અંદર શું થાય છે, પ્લાઝમા વધારે વધે. તો બ્લડ નું શું થઈ જાય છે, ડાઇલ્યુશન થઈ જાય. શું થઈ જાય છે, ડાઇલ્યુશન થઈ જાય છે. એટલે આપણે એને શું કહીએ છીએ, કન્ટિન્યુઅસ પ્રેગ્નન્સી છે એ કેવી કન્ડિશન છે, ફિઝિયોલોજીકલ એનિમિયાની કન્ડિશન છે, કોઈ ડિઝીઝ નથી, બરાબર. નોર્મલી બધા પ્રેગ્નન્ટ વુમન ની અંદર આ જોવા મળતું હશે, બરાબર. એનું શું કીધું છે રીઝન, બીકોઝ ઇન્ક્રીઝ પ્લાઝમા વોલ્યુમ મોર ધેન ધ આરબીસી એન્ડ એચબી, બરાબર. પ્લાઝમા છે 40 થી 50% વધે છે, એની કમ્પેરમાં આરબીસી અને ડબલ્યુબીસી છે ઓછું વધે છે, બરાબર. એટલે ભલે એચબી વધતું હોય, ભલે આરબીસી વધતું હોય, પણ એ શું થઈ જશે, પ્લાઝમાની અંદર ડાઇલ્યુટ થઈ જશે, બરાબર. એટલે કન્ટિન્યુઅસ કન્ડિશન કેવી દેખાશે, એનિમિયાની જ કન્ડિશન દેખાશે, બરાબર. એટલે યાદ રાખવાનું છે કે પ્રેગ્નન્સી છે એ કેવી સ્ટેટ છે, ફિઝિયોલોજીકલ એનિમિયા, બરાબર. અને મેઇન હિમોડાઇલ્યુશન થાય એનું એડવાન્ટેજ શું છે, બરાબર. હિમોડાઇલ્યુશન થાય છે એનું એડવાન્ટેજ શું છે, ડાઇલ્યુટ બ્લડ કેન ઇઝીલી રિલીઝ ઓફ O2 and CO2 ટ્રાન્સફર ટુ ધ ફીટસ, બરાબર. બ્લડ જેટલું ડાઇલ્યુટ થયેલું હશે એટલું જ ઇઝીલી છે ફીટસ સુધી O2 અને CO2 પહોંચાડશે, બરાબર. એટલે આટલી વસ્તુમાં તમારે મેઇન વસ્તુ યાદ શું રાખવાની છે, પ્રેગ્નન્સી છે એ કેવી સ્ટેટ છે, ફિઝિયોલોજીકલ એનિમિયાની સ્ટેટ છે, બરાબર. અને એટલી વસ્તુ ક્લિયર હોવી જોઈએ કે આપણે શું કામ એને ફિઝિયોલોજીકલ એનિમિયા કહી છે, કારણ કે આરબીસી અને એચબી ની કમ્પેરમાં પ્લાઝમાનું લેવલ છે એ વધારે વધે છે, બરાબર. હવે એક આ તો જોઈ લીધું. બીજું કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ ની અંદર શું ચેન્જ થાય છે,
એરિથ્રોસાઇટ સેડિમેન્ટેશન રેટ છે એ શું થાય છે? ઇન્ક્રીઝ થાય છે. કેટલો થાય છે? 4 ગણો ઇન્ક્રીઝ થાય છે. બરાબર. એરિથ્રોસાઇટ સેડિમેન્ટેશન રેટ એટલે શું થાય? કંઈક તો બોલો, થોડોક તો આઈડિયા હશે. ભૂલાઈ ગયું. સેડિમેન્ટ થવું એટલે બેસવું. બરાબર. એરિથ્રોસાઇટ સેડિમેન્ટેશન રેટ છે નોર્મલ કેટલો કીધો છે? 10 mm પર અવર. હવે એરિથ્રોસાઇટ સેડિમેન્ટેશન રેટ એટલે શું થાય? એક બીકર છે, બરાબર, એક બીકર છે એની અંદર આપણે શું લીધું છે? 1 ml જેટલું બ્લડ લીધું છે. બરાબર. આ શું લીધું? બ્લડ લીધું છે. બરાબર. તો બ્લડ ની અંદર ઘણા બધા સેલ હશે, ઘણા બધા પાર્ટિકલ્સ હશે. બરાબર. આરબીસી છે, ડબલ્યુબીસી છે, બરાબર, પછી ક્લોટિંગ ફેક્ટર છે, બધા ફેક્ટર સેલ રહેલા હશે. બરાબર. અને બીજું શું હશે? પ્લાઝમા રહેલું હશે. બરાબર. તો સેલ નું વજન શું હોય? પ્લાઝમાની કમ્પેરમાં વધારે હોય. બરાબર. તો સેલ શું થશે? થોડોક ટાઈમ થશે એટલે શું કરશે? નીચે બેસી જશે. શું થશે? બીકર ની નીચે બેસી જશે. આ જે રેટ છે, નીચે બેસવાનો જે રેટ છે, એને આપણે શું કહીએ છીએ? એરિથ્રોસાઇટ સેડિમેન્ટેશન રેટ. સેડિમેન્ટ થવું એટલે નીચે બેસી જવું. બરાબર. તો નોર્મલી જેટલા પણ કન્ટેન્ટ છે એરિથ્રોસાઇટ છે એની નીચે બેસતા કેટલો ટાઈમ લાગે છે? 10 mm પર અવર. 10 mm જેટલા પાર્ટિકલ છે એ નીચે બેસે છે. પણ જ્યારે પ્રેગ્નન્સી ની અંદર શું થાય છે? એ રેટ કેટલો વધી જાય છે? 40 mm પર અવર. બરાબર. અને આપણે જોયું કે પ્રેગ્નન્સી ની અંદર આરબીસી છે એ પ્લાઝમાની કમ્પેરમાં તો ઓછા જ છે. બરાબર. એટલે એક સૂત્ર છે કે આરબીસી ઇઝ ઇક્વલ ટુ 1/ESR. ESR એટલે એરિથ્રોસાઇટ સેડિમેન્ટેશન રેટ. બરાબર. આપણે જોયું કે ESR છે એ વધે છે તો એની કમ્પેરમાં શું થતું હશે? આરબીસી છે એ ઓછું પડતું હશે. બરાબર. નેક્સ્ટ છે હાર્ટ રેટ. બરાબર. નોર્મલ ફિમેલ ની હાર્ટ રેટ કેટલી હોય? નોર્મલ હાર્ટ રેટ કેટલી હોય વાઇટલ સાઇન્સ ની અંદર? પલ્સ 72 બીટ પર મિનિટ. બધાને 72 છે અત્યારે. 70 થી લઈ 68 થી લઈ અને 78 અથવા 80 સુધી છે રેન્જમાં. બરાબર. એટલી શું હોય છે? નોર્મલ હાર્ટ રેટ હોય છે હ્યુમન બીંગ ની. બરાબર. તો એની જગ્યાએ પ્રેગ્નન્સી ની અંદર 10 થી લઈને 15 બીટ્સ પર મિનિટ જેટલી ઇન્ક્રીઝ થાય છે. બરાબર. એટલે એવરેજ કેટલી થશે? 86 બીટ્સ પર મિનિટ. બરાબર. આ એની નોર્મલ કહેવાય. બરાબર. પ્રેગ્નન્સી દરમિયાન નોર્મલ હાર્ટ રેટ કેટલી હશે? 86 ની અરાઉન્ડ હશે. બરાબર. 86-90. પછી નેક્સ્ટ છે કાર્ડિયાક આઉટપુટ. બરાબર. કાર્ડિયાક આઉટપુટ પણ શું થશે? વધશે. શું થશે? વધશે. અને ક્યારે વધવાની શરૂઆત થાય છે? 5th વીક જેસ્ટેશન ના 5મા વીકે. બરાબર. કાર્ડિયાક આઉટપુટ એટલે શું થાય? સ્ટ્રોક વોલ્યુમ ઇન્ટુ હાર્ટ રેટ. સ્ટ્રોક વોલ્યુમ એટલે પર મિનિટ છે કેટલું બ્લડ બહાર કાઢે છે. તો કેટલું હોય છે? 70 ml. અને હાર્ટ રેટ કેટલા હોય છે? 72. બરાબર. તો શું હશે? પર મિનિટ 5 લીટર જેટલું બ્લડ છે એ એક્સપેલ આઉટ થતું હશે એક કાર્ડિયાક આઉટપુટ દરમિયાન. બરાબર. અને જ્યારે કેટલું થાય છે? 6.5 લીટર. નહીં, પ્રેગ્નન્સી ની અંદર ટોટલ બ્લડ વોલ્યુમ છે કેટલું વધે છે? 6.5 લીટર વધે છે. બરાબર. એટલે શું થશે? કાર્ડિયાક આઉટપુટ છે એ ઓટોમેટિકલી વધી જશે. બરાબર. બ્લડ નું વોલ્યુમ વધશે એટલે શું થશે? કાર્ડિયાક આઉટપુટ પણ ઓટોમેટિકલી વધી જશે. અને હાર્ટ રેટ પણ કેટલી થઈ જાય છે? 86 ની અરાઉન્ડ થઈ જાય છે. બરાબર. એટલે ઓવરઓલ શું થશે? કાર્ડિયાક આઉટપુટ વધે છે. પછી નેક્સ્ટ છે બ્લડ પ્રેશર. બરાબર. બ્લડ પ્રેશર વધે કે ઘટે? બ્લડ પ્રેશર છે એ ઘટે છે. શું થાય છે? ઘટે છે. શું છે? ઇન પ્રેગ્નન્સી ડિક્રીઝ ધ બ્લડ પ્રેશર ડ્યુ ટુ ડિક્રીઝ સિસ્ટેમેટિક વાસ્ક્યુલર રેઝિસ્ટન્સ. સિસ્ટેમેટિક વાસ્ક્યુલર રેઝિસ્ટન્સ એટલે શું થાય? બ્લડ વેસલ્સ છે. બરાબર. બ્લડ વેસલ્સ છે એની અંદરથી જે બ્લડ પાસ થાય છે એ બ્લડ વેસલ્સ છે બ્લડ ઉપર અમુક ફોર્સ લગાડતું હોય છે. જેને આપણે શું કહેશું? સિસ્ટેમેટિક વાસ્ક્યુલર રેઝિસ્ટન્સ. બરાબર. અને એ શું કામ ડિક્રીઝ થાય છે? હવે પ્રેગ્નન્સી હશે ત્યારે મેઇનલી 2 હોર્મોન છે એ કોન્સ્ટન્ટ હાઈ હશે. કયા હશે? ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. પ્રેગ્નન્સી મેન્ટેન કરવા માટે સૌથી મેઇન હોર્મોન કયો છે? પ્રોજેસ્ટેરોન. બરાબર. કોઈ દી મગજમાંથી ન નીકળે. પ્રેગ્નન્સી મેન્ટેન કરવા માટે રિસ્પોન્સિબલ હોર્મોન કયો છે?
પ્રોજેસ્ટેરોન. બરાબર, આખી પ્રેગ્નન્સી દરમિયાન ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન નું લેવલ વધારે હશે. હવે આપણે જ્યારે મેન્સ્ટ્રુઅલ સાયકલ જોઈ હતી ત્યારે આપણે ઇસ્ટ્રોજન છે એનું નોર્મલ ફંક્શન જોયું હતું. શું છે? વાઝો ડાયલેશન કરવાનું. શું છે? વાઝો ડાયલેશન કરવાનું. અને પ્રેગ્નન્સી દરમિયાન શું હશે? ઇસ્ટ્રોજન નું લેવલ વધારે હશે. બરાબર, ઇસ્ટ્રોજન નું લેવલ વધારે હશે તો એ શું કરશે? વેસલ્સ ને ડાયલેટ કરશે. શું કરશે? ડાયલેટ કરશે. એટલે વેસલ્સ છે એ બ્લડ ઉપર પ્રેશર ઓછું લગાડે. એટલે ઓવરઓલ બ્લડ પ્રેશર પ્રેગ્નન્સી દરમિયાન કેવું હશે? ઓછું હશે. બરાબર, પછી નેક્સ્ટ છે ફીમોરલ વેન પ્રેશર. બરાબર, ફીમોરલ વેન ક્યાં આવેલી છે? હાથમાં. તો લોઅર એક્સ્ટ્રીમિટીઝ. બરાબર, ફીમોરલ વેન પ્રેશર અને ઇન્ફિરિયર વેના કાવા બેયનું પ્રેશર છે કેવું થાય છે? ઇન્ક્રીઝ થાય છે. બરાબર, નોન પ્રેગ્નન્ટ દરમિયાન એનું પ્રેશર કેટલું હોય છે? 8 to 10 સેન્ટીમીટર પર H2 હોય છે. જ્યારે પ્રેગ્નન્સી દરમિયાન કેટલું થઈ જાય છે? 20 સેન્ટીમીટર પર H2O થઈ જાય છે. બરાબર, હવે ફીમોરલ વેન પ્રેશર છે શું કામ ઇન્ક્રીઝ થાય છે? બરાબર, ફીમોરલ વેન પ્રેશર છે અથવા ઇન્ફિરિયર વેના કાવા છે એ બેનું પ્રેશર શું કામ ઇન્ક્રીઝ થાય છે? બરાબર, કારણ કે જે યુટ્રસ છે એ ગ્રો થાય છે. બરાબર, યુટ્રસ છે એ ગ્રો થાય છે એ શું કરે છે? ઇન્ફિરિયર વેના કાવા છે એને કમ્પ્રેસ કરે છે. શું કરે છે? ઇન્ફિરિયર વેના કાવા છે એને કમ્પ્રેસ કરે છે. બરાબર, એટલે ઇન્ફિરિયર વેના કાવાનું કામ શું છે? લોઅર એક્સ્ટ્રીમિટી છે એની અંદરથી બધું ડીઓક્સિનેટેડ બ્લડ ક્યાં પહોંચાડે છે? ડાયરેક્ટલી રાઈટ એટ્રિયમમાં અથવા હાર્ટમાં પહોંચાડે છે. બરાબર, હવે ઇન્ફિરિયર વેના કાવા પ્રેસ થાય છે તો શું થશે? નીચેથી જે ફીમોરલ આર્ટરીમાંથી જે બ્લડ જતું હશે એ શું થશે? પાછું બેક આવશે. શું થશે? બેક આવશે. બરાબર, એટલે શું થશે? ડિક્રીઝ વિનસ રિટર્ન. બરાબર, જે નીચેનું વિનસ રિટર્ન છે લોઅર એક્સ્ટ્રીમિટીનું જે હાર્ટમાં જવું જોઈએ વિનસ રિટર્ન છે કેવું થઈ જશે? ઓછું થઈ જશે. બરાબર, હવે વિનસ રિટર્ન ઓછું થયું તો શું થશે? ઓટોમેટિકલી કાર્ડિયાક આઉટપુટ છે એ ઓછું થશે. બરાબર, કાર્ડિયાક આઉટપુટ ઓછું આવ્યું તો બધા સેલ અને ટિશ્યુ ને સરખું ઓક્સિજન મળી રહેશે નહીં. ડિક્રીઝ ધ ટિશ્યુ પરફ્યુઝન એન્ડ હાઇપોટેન્શન સિન્ડ્રોમ. બરાબર, એટલે આપણે એને શું કહીએ છીએ? સુપાઇન હાઇપોટેન્શન સિન્ડ્રોમ. શું કહીએ છીએ? સુપાઇન હાઇપોટેન્શન સિન્ડ્રોમ. શું કામ? રાઈટ જે ઇન્ફિરિયર વેના કાવા છે એ કઈ સાઈડ આવેલી છે? રાઈટ સાઈડ આવેલી છે. કઈ સાઈડ છે? રાઈટ સાઈડ. એટલે પ્રેગ્નન્સી દરમિયાન કોઈ દી રાઈટ લેટરલ પોઝિશન છે એ નહીં આપવાની. બરાબર, શું છે? નહીં આપવાની. બરાબર, શું કામ? કારણ કે ઈ સાઈડ શું આવેલું હોય છે? ઇન્ફિરિયર વેના કાવા આવેલું હોય છે અને ઇન્ફિરિયર વેના કાવા છે એ યુટ્રસ જે ગ્રો થાય છે એના લીધે શું થાય છે? કમ્પ્રેસ થાય છે. એટલે ઓલવેઝ આપણે ફિમેલ છે પ્રેગ્નન્ટ લેડી છે એને શું સલાહ આપવાની? લેફ્ટ લેટરલ પોઝિશન છે એ આપવાની. શું કામ રાઈટ લેટરલ પોઝિશન નહીં આપવાની? ઇન્ફિરિયર વિના કાવા છે એ ગ્રેવિડ યુટ્રસ ના લીધે શું થાય છે? કમ્પ્રેસ થાય છે. અને એ કમ્પ્રેસ થશે તો શું થાય છે? સુપાઇન હાઇપોટેન્શન સિન્ડ્રોમ. બરાબર, એટલે શું છે? એક જાતનું હાઇપોટેન્શન જ છે. બરાબર, પણ સુતા સુતા જોવા મળે છે. રાઈટ સાઈડ સુવે ત્યારે જોવા મળે છે એટલે આપણે એને શું કહીએ છીએ? સુપાઇન હાઇપોટેન્શન સિન્ડ્રોમ. બરાબર, અને એને અવોઇડ કરવા માટે કઈ પોઝિશન આપવાની? લેફ્ટ લેટરલ પોઝિશન આપવા કહેવાનું. રાઈટ લેટરલ પોઝિશન છે એને અવોઇડ કરવાનું. બરાબર, અને જ્યારે સૂતા હોય એમાંથી ઊભું થવું હોય તો બી સ્ટેપ બાય સ્ટેપ ઊભું થવાનું. ડાયરેક્ટલી ઊભું નહીં થઈ જવાનું. સુપાઇન માંથી પહેલા સિટિંગમાં આવવાનું અને સિટિંગ માંથી શું કરવાનું? સ્ટેન્ડિંગમાં આવવાનું. બરાબર, અને જે ફિમોરલ પ્રેશર છે આપણે કીધું કે વિનસ રિટર્ન પાછું જે ઉપર જાય છે ફિમોરલ આર્ટરીમાંથી ઇન્ફિરિયર વેના કાવામાં ઈ શું થઈ જાય છે? ઓછું થઈ જાય. શું કામ? કારણ કે અહીંયાની ઇન્ફિરિયર વેના કાવા છે એ કમ્પ્રેસ થઈ જાય છે. એટલે અહીંયાથી જે બ્લડ વિનસ રિટર્ન નીચેનું પાછું જવું જોઈએ એ શું થાય છે? પાછું જાતું નથી. તો શું થશે? અહીંયા ને અહીંયા ભરાઈને રહેશે નીચેની લોઅર એક્સ્ટ્રીમિટીમાં. એટલે શું જોવા મળે છે? એન્કલ એડીમાં. શું જોવા મળે છે? એન્કલ એડીમાં જોવા મળે છે. પછી નેક્સ્ટ છે પ્લાઝ્મા પ્રોટીન. આ બધી વસ્તુ શેની અંદર આવે છે? કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ ની અંદર જ છે. બરાબર, આ બધા જે એક એક પોઈન્ટ જોઈ છે શેની અંદર છે?
કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ ની અંદર. બરાબર. નેક્સ્ટ છે પ્લાઝમા પ્રોટીન. બરાબર. પ્લાઝમા પ્રોટીન નું લેવલ છે એ શું છે? ડિક્રીઝ થાય. શું થાય છે? ડિક્રીઝ થાય છે. આઈડિયલી નોન પ્રેગ્નન્ટ ની અંદર આલ્બ્યુમિન, પ્લાઝમા પ્રોટીન એટલે શું છે? આલ્બ્યુમિન અને ગ્લોબ્યુલિન. બરાબર. નોન પ્રેગ્નન્ટ ની અંદર એનો રેશિયો કેટલો છે? આલ્બ્યુલિન છે એ 2 છે, જ્યારે ગ્લોબ્યુલિન છે એ 1 છે, તો એનો રેશિયો છે 2:1. પણ જ્યારે પ્રેગ્નન્સી દરમિયાન શું થઈ જાય છે? 1:1 થઈ જાય છે. બરાબર. અને જે આલ્બ્યુમિન અને ગ્લોબ્યુલિન છે, પ્રોટીન છે, એ શું જાળવે છે? ઓન્કોટિક પ્રેશર જાળવે છે. શું જાળવે છે? ઓન્કોટિક પ્રેશર. શું છે ઓન્કોટિક પ્રેશર? સાંભળ્યું છે? સાંભળ્યું તો બધું છે, કોર્સમાં બધું આવ્યું છે, ખાલી કોર્સ સિલેબસ જ યાદ છે, સિલેબસ ની અંદરનું યાદ નથી. બરાબર. ઓન્કોટિક પ્રેશર શું છે? આલ્બ્યુમિન અને ગ્લોબ્યુલિન જે પ્લાઝમા પ્રોટીન છે એના આધારે ઓન્કોટિક પ્રેશર જળવાય છે. બરાબર. જ્યારે બ્લડ ની અંદર આલ્બ્યુમિન અને ગ્લોબ્યુલિન પ્રેઝન્ટ હશે ત્યારે એ શું કરશે? એક પ્રેશર ક્રિએટ કરશે, જેને આપણે શું કહીશું? ઓન્કોટિક પ્રેશર. એટલે શું થાય છે? એના લીધે સેલ ની અંદર જે એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડ રહેલું છે એ બહાર વેન ની અંદર જાતું નથી. ઈ આલ્બ્યુમિન અને ગ્લોબ્યુલિન ના લીધે શું થાય છે? એ પ્રેશર ના લીધે સેલ ની અંદર જ રહે છે, વેન ની અંદર જાતું નથી, છૂટું નથી પડી જતું. બરાબર. હવે શું થાય છે? પ્રેગ્નન્સી દરમિયાન આલ્બ્યુમિન અને ગ્લોબ્યુલિન નું લેવલ ઘટી જાય છે, તો શું થશે? જેટલું ફ્લુઇડ અંદર રહેવું જોઈએ એટલું અંદર રહેતું નથી. શું થશે? લીક થશે. એના લીધે શું જોવા મળશે? એડીમા જોવા મળશે. જે ફ્લુઇડ સેલ ની અંદર છે એ હવે ક્યાં નીકળશે? એક્સ્ટ્રા સેલ્યુલર સ્પેસ ની અંદર. બરાબર. અને એના લીધે શું જોવા મળે છે? સ્લાઇટ એડીમા જોવા મળે છે. બરાબર. આ બધી વસ્તુ હતી કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમની. નેક્સ્ટ છે વેટ ગેઇન કેટલું થાય છે. બરાબર. નોર્મલ પ્રેગ્નન્સી દરમિયાન વેટ ગેઇન કેટલું થાય છે? 11 kg જેટલું સરેરાશ થાય છે. બરાબર. ઇન નોર્મલ પ્રેગ્નન્સી વેટ ગેઇન ઇઝ 11 to 16 kg. બરાબર. સરેરાશ પૂછાય અથવા એવરેજમાં પૂછાય તો શું આવશે? 11 થી લઈ અને 16 kg. બરાબર. એવરેજ કેટલી આપી છે? 12.5 kg. બરાબર. ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર દરમિયાન કેટલું વેટ ગેઇન થાય છે? 1 kg. સેકન્ડ ટ્રાઇમેસ્ટર દરમિયાન 5 kg અને થર્ડ દરમિયાન 5 kg. એટલે ટોટલ કેટલું થાય છે? 11 kg જેટલું સરેરાશ થાય છે. બરાબર. ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર ક્યાંથી ક્યાં? 11 થી લઈ અને 12 વીક. સેકન્ડ ટ્રાઇમેસ્ટર છે એ 13 થી લઈ અને 28 વીક અને થર્ડ ટ્રાઇમેસ્ટર છે એ 29 થી લઈ અને 40 વીક. બરાબર. ખાલી વેટ ગેઇન કીધું કે આપણે ઓવરઓલ ફિમેલ છે એનું વેટ ગેઇન 11 kg થાય છે, પણ ક્યાં ક્યાં વેટ ગેઇન થાય છે? કઈ કઈ રીતે આ 11 kg ભેગું થાય છે? બરાબર. પ્લાઝન્ટાનું વેટ કેટલું હોય છે? એટ ટર્મ 500 ગ્રામ. બરાબર. એટલે અડધો કિલો એનું થયું. પછી એમ્નિયોટિક ફ્લુઇડ કેટલું હોય છે? 600 થી લઈને 800 ml. બરાબર. યુટ્રસ નું વેટ 1 kg. પછી પ્રેગ્નન્સી દરમિયાન ઓવરઓલ ફેટ ડિપોઝિશન કેટલું થાય છે? 3 થી લઈ અને 4 કિલો. બરાબર. ફીટસ નું વેટ એટ ટર્મ 3 kg. બરાબર. અને ફ્લુઇડ ઓવરઓલ આખી બોડી ની અંદર ફ્લુઇડ કેટલું ઇન્ક્રીઝ થાય છે? 6.5 લીટર. એટલે આ બધા સબસ્ટન્સ છે એ ભેગા થઈ અને 11 kg જેટલું વજન છે એ વધારે છે. બરાબર. અને જે વેટ ગેઇન થાય છે મધર ની અંદર એ શેના આધારે થાય છે? નોર્મલ બીએમઆઈ, બોડી માસ ઇન્ડેક્સ ના આધારે થાય છે. શેની આધારે થાય છે? બોડી માસ ઇન્ડેક્સ ના આધારે થાય છે. બોડી માસ ઇન્ડેક્સ છે એનું સૂત્ર શું છે? વેટ અપોન વેટ ઇન કેજી એના છેદમાં હાઇટ ઇન મીટર સ્ક્વેર. બરાબર. નોર્મલ બીએમઆઈ કેટલું છે? 18 થી લઈ અને 25 kg પર મીટર સ્ક્વેર. બરાબર. જો 18 થી ઓછું હશે તો આપણે એને અંડરવેટ કહેશું, 25 થી વધારે હશે તો ઓવરવેટ અને 29 થી વધારે હશે તો ઓબેસિટી. બરાબર. જ્યારે બીએમઆઈ નોર્મલ હશે 18 થી લઈને 25 ની અંદર હશે, ફિમેલ નું વેટ નોર્મલ બીએમઆઈ માં હશે, ત્યારે એનું વેટ ગેઇન છે 11 થી લઈને 16 kg થશે. બરાબર. હવે જ્યારે ફીટસ નું વેટ છે પર વીક
શું છે 0.5 kg થી વધારે વધે છે, બરાબર, અથવા પર મંથ કેટલું 2 kg થી વધારે વધે છે, બરાબર, આ કેજી માં છે ને આ શું છે એલબીએસ માં છે. જ્યારે 2 kg થી વધારે પર મંથ ફીટસ નું વેઇટ વધે છે, બરાબર, ત્યારે શું થાય છે ઇન લેટર પ્રેગ્નન્સી. આટલું આઈડિયલી વધવું ન જોઈએ, શું છે બહુ વધારે વધે છે. તો લેટર પ્રેગ્નન્સીમાં પ્રેગ્નન્સીના પાછળના ભાગમાં શું થશે, પ્રેગ્નન્સી ઇન્ડ્યુસ્ડ હાઇપરટેન્શન થવાના ચાન્સીસ છે. શું છે, પ્રેગ્નન્સી ઇન્ડ્યુસ્ડ હાઇપરટેન્શન થવાના ચાન્સીસ છે, બરાબર. અને જ્યારે ફીટસ નું વેઇટ ગેઇન છે પર મંથ 0.5 kg કરતા ઓછું થશે, બરાબર, શું હશે 0.5 kg પર મંથ કરતા ઓછું થશે, ત્યારે લેટર પ્રેગ્નન્સી ની અંદર શું જોવા મળશે, ઇન્ટ્રાયુટ્રેન ગ્રોથ રિટાર્ડેશન અથવા ઇન્ટ્રાયુટ્રેન ડેથ, બરાબર. આ હતું વેઇટ ગેઇન, બરાબર. સરેરાશ કેટલું થાય છે 11 થી લઈ અને 16 kg, બરાબર. અને આ બધી વસ્તુ પણ તમારે યાદ રાખવાની છે. પ્લાઝન્ટા એમ્નિયોટિક ફ્લુઇડ, બરાબર. અને ટોટલ ફ્લુઇડ વોલ્યુમ કેટલું વધે છે પ્રેગ્નન્સી દરમિયાન, 6.5 લીટર વધે છે. હવે નેક્સ્ટ છે પ્રેગ્નન્સી દરમિયાન ક્યુટેનિયસ ચેન્જીસ અથવા ઇન્ટેગ્યુમેટરી ચેન્જીસ અથવા સ્કિન ની અંદર શું ચેન્જ જોવા મળે છે, બરાબર. મેઇનલી 3 ચેન્જીસ જોવા મળે છે. ફર્સ્ટ વન છે લિનિયા, નાયગ્રા, સ્ટ્રેયા ગ્રેવિડેરમ અને કોલેઝમાં, બરાબર. લિનિયા નાયગ્રા એટલે શું થાય, ક્યાંથી ક્યાં જોવા મળે છે, ઓમ્બલિકસ થી લઈને ક્યાંથી ક્યાં જોવા મળે છે, સિમ્ફાઇસિસ પ્યુબિસ થી જીગપોઇડ પ્રોસેસ સુધી. સિમ્ફાઇસિસ પ્યુબિસ થી લઈ અને ઝિગોઇડ પ્રોસેસ સુધી શું જોવા મળે છે, બ્રાઉનિશ અથવા બ્લેક કલરની ડાર્ક લાઇનિંગ જોવા મળે છે. અને ક્યારે જોવા મળે છે, 20 વીક ઓફ જસ્ટેશન જોવા મળે છે. અને એની બ્લેક લાઇનિંગ થવા પાછળનું કારણ શું છે, મેલિનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન છે એ શું થાય છે, ઇન્ક્રીઝ થાય છે, બરાબર. પછી સેકન્ડ છે સ્ટ્રાયા ગ્રેવિડેરમ. સ્ટ્રાયા ગ્રેવિડેરમ એટલે શું છે, શું થાય છે, સ્ટ્રેચ માર્ક્સ, બરાબર. ગ્રેવિડેરમ, ગ્રેવિડા એટલે શું થવું, યુટ્રસ છે એ મોટું થાય છે એટલે શું થાય છે, સ્કિન છે એ સ્ટ્રેચ થશે, બરાબર. એના લીધે શું જોવા મળે છે, પિંક અથવા વ્હાઇટ પિંક લાઇનિંગ જોવા મળે છે, બરાબર. ક્યાં જોવા મળે છે, એબ્ડોમિનલ પાર્ટ ઉપર, બરાબર. અને શેના લીધે જોવા મળે છે, ડ્યુ ટુ સ્ટ્રેચ ઓફ ગ્રેવિડ યુટ્રસ. યુટ્રસ છે એ શું થાય છે, સ્ટ્રેચ થાય છે, એના લીધે જોવા મળે છે. ક્યારે અપિયર થાય છે, 20 વીકે અપિયર થાય છે, બરાબર. અને પ્રેગ્નન્સી દરમિયાન તો જોવા જ મળે છે, પણ અમુક ઓબેસ પર્સન છે એની અંદર પણ જોવા મળે. અને આફ્ટર ડિલિવરી, ડિલિવરી પછી આ જે પિંકિશ લાઇન છે એ શેની અંદર કન્વર્ટ થઈ જાય છે, વ્હાઇટ લાઇનિંગ ની અંદર. અને એને આપણે શું કહીએ છીએ, સ્ટ્રાયા આલ્બિકન્સ કહીએ છીએ. પ્રેગ્નન્સી ડિલિવરી થઈ જાય પછી, બરાબર. આ જે પિંક લાઇન છે એ શેમાં કન્વર્ટ થઈ જાય છે, વ્હાઇટ સ્ટ્રેચ માર્ક્સ ની અંદર, જેને આપણે શું કહીશું, સ્ટ્રાયા આલ્બિકન્સ, બરાબર. અને લાસ્ટમાં છે કોલેઝમાં અથવા એને કહીએ છીએ બટરફ્લાય સાઇન અથવા શું કહેવાય છે, માસ્ક ઓફ પ્રેગ્નન્સી. આની અંદર શું થાય છે, ફેસ, ફોરહેડ અને નોઝ ઉપર શું થાય છે, પિગમેન્ટેશન, દાજ કેવી થાય, બરાબર, એના જેવું થઈ જાય, બરાબર. બ્લેકિશ કલરનું ડાર્ક પિગમેન્ટેશન ઓન ફોરહેડ, ચીક એન્ડ નોઝ. મેઇનલી ક્યાં જોવા મળે છે, ચીક્સ ઉપર જોવા મળે છે, બરાબર. ક્યારે અપિયર થાય છે, 24 વીક ઓફ જસ્ટેશન, બરાબર. અને એના ટ્રીટમેન્ટમાં કઈ આપીએ છીએ, એઝિલિક એસિડ લોશન અથવા કોકોનટ ઓઇલ, બરાબર. આ શું હતા, ક્યુટેનિયસ અથવા સ્કિન ચેન્જીસ. નેક્સ્ટ છે રીનલ ચેન્જીસ, બરાબર. રીનલ, એની અંદર શું ચેન્જ જોવા મળે છે, એમાં છે જીએફઆર. જીએફઆર એટલે શું થાય છે, ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન રેટ, બરાબર. નોર્મલ પર્સન ની અંદર 125 ml પર મિનિટ હોય છે, બરાબર. જ્યારે પ્રેગ્નન્સી દરમિયાન કેટલું થઈ જાય છે, 50% જેટલું ઇન્ક્રીઝ થાય છે અને 180 થી લઈ અને 190 ml પર મિનિટ થઈ જાય. પર મિનિટ એટલું બ્લડ છે એ શું થશે, ફિલ્ટર થશે,
બરાબર, એનો રેટ છે એ વધી જાય છે. પછી આ તો ખ્યાલ જ છે, યુરિનરી અર્જન્સી અને ફ્રીક્વન્સી છે એ ઇન્ક્રીઝ થઈ છે. કયા ટ્રાઇમેસ્ટરમાં ઇન્ક્રીઝ થાય છે? ફર્સ્ટ અને થર્ડ. સેકન્ડમાં પાછું ડિક્રીઝ થઈ જાય છે. બરાબર, ફર્સ્ટમાં શું કામ થાય છે અને થર્ડમાં શું કામ થાય છે? ફર્સ્ટમાં હજી બેબી તો બિચારું નાનું હોય ફર્સ્ટ ટાઈમ. એસટીજી નું લેવલ વધવાથી થાય છે અને થર્ડ માં બેબી ગ્રોથ થવાથી પ્રેશર આવવાથી થાય છે. દરમિયાન શું થાય છે? એચસીજી લેવલ વધારે હોય છે. પેલા 100 દિવસ, બરાબર, પ્રેગ્નન્સીના 100 દિવસ સુધી શું હશે? પેલા 100 દિવસ સુધી એચસીજી નું લેવલ સૌથી વધારે હશે. બરાબર, એચસીજી નું લેવલ વધારે હશે એટલે શું થશે? કન્ટિન્યુઅસ વોમિટિંગ, નોઝિયા વોમિટિંગ. બરાબર, એના લીધે શું થાય છે? યુરિનરી અર્જન્સી અને ફ્રીક્વન્સી જોવા મળે છે. સેકન્ડ ટ્રાઇમેસ્ટર દરમિયાન, એટલે સેકન્ડ ટ્રાઇમેસ્ટર, ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર કેટલા દિવસના હશે? 3 મહિના, એટલે અરાઉન્ડ 90 દિવસના. એચસીજી નું મેક્સિમમ લેવલ કેટલા દિવસ સુધી હોય? 100 દિવસ સુધી. પછી શું થઈ જાય છે? એચસીજી નું લેવલ સાવ ડાઉન થઈ જાય છે. બરાબર, એટલે પછી નોઝિયા વોમિટિંગ સેકન્ડ ટ્રાઇમેસ્ટર દરમિયાન જોવા મળશે નહીં. એટલે સેકન્ડ ટ્રાઇમેસ્ટરમાં અર્જન્સી, ફ્રીક્વન્સી, યુરિનની બંધ થઈ જાય છે. અને પાછું થર્ડ ટ્રાઇમેસ્ટર દરમિયાન શું થશે? બેબી છે ઇનફ ગ્રો થઈ ગયો હશે, એ બ્લાડર ને શું કરે છે? પ્રેસ કરે છે, કમ્પ્રેશન કરે છે. એટલે શું થશે? પાછું યુરિનરી અર્જન્સી અને ફ્રીક્વન્સી થાય છે. બરાબર, એટલે ફર્સ્ટ અને થર્ડ ટ્રાઇમેસ્ટર દરમિયાન થાય છે, સેકન્ડ ટ્રાઇમેસ્ટર દરમિયાન સબસાઇડ થઈ જાય છે. પછી થર્ડ વન છે આયોડિન છે, એનો યુરિન ની અંદર લોસ થાય છે. શું થાય છે? આયોડિન નું લોસ થાય છે. બરાબર, અને અબ્ઝોર્પ્શન છે એનો રેટ પણ ઓછો થઈ જાય છે. એટલે શું થઈ જાય છે? પ્રેગ્નન્સી દરમિયાન આયોડિન નું સપ્લિમેન્ટ વધારવું પડે. શું વધારવું પડે? આયોડિન નું સપ્લિમેન્ટ વધારવું પડે, કારણ કે એનું એક્સક્રીશન છે એ નોર્મલી થવું જોઈએ એના કરતા વધારે થાય છે. આયોડિન ની નોર્મલ એડલ્ટ ની અંદર આરડીએ, આરડીએ એટલે શું થાય? રિકમેન્ડેડ ડેઇલી અલાઉન્સ, કે ડેઇલી આયોડિન ની કેટલી જરૂર છે. બરાબર, શું થાય? રિકમેન્ડેડ ડેઇલી અલાઉન્સ, કે ડેઇલી તમને આયોડિન ની કેટલી જરૂર છે. બરાબર, આયોડિન ની છે કે વિટામિન સી ની છે, એનું એક મેઝરમેન્ટ આપણને આપેલું છે કે હ્યુમન બોડીને ડેઇલી આટલી વસ્તુ આટલી મળવી જોઈએ. બરાબર, એને આપણે શું કહીએ છીએ? રિકમેન્ડેડ ડેઇલી અલાઉન્સ, આરડીએ. તો નોર્મલ એડલ્ટ ની અંદર આયોડિન ની આરડીએ કેટલી છે? 0.1 થી લઈ અને 0.2 mg પર ડે. પર ડે આપણને ખાલી આટલા મીઠાની જરૂર છે. બરાબર, 0.1 થી લઈ અને 0.2 mg પર ડે. બરાબર, જે આપણને ખાલી 1 ટીસ્પૂન માંથી મળી જાય છે. જે આપણને સીની અંદરથી મળે છે 1 ટીસ્પૂન, નોટ અ ટેબલ સ્પૂન, ટીસ્પૂન ની અંદરથી મળી જાય, પણ આપણે એના કરતા કેટલું વધારે ખાતા હશે. બરાબર, જ્યારે પ્રેગ્નન્સી ની અંદર શું થાય છે? આયોડિન નો લોસ થાય છે, એટલે આયોડિન નું સપ્લિમેન્ટ છે એ વધારવું પડે. કેટલું વધારવું પડે? 0.2 થી લઈ અને 0.5 mg પર ડે. બરાબર, આરડીએ યાદ રાખજો. આરડી એટલે શું થાય છે? રિકમેન્ડેડ ડેઇલી અલાઉન્સ. લાઈક આયોડિન નું છે, તો એવી રીતે વિટામિન એ તમને કેટલું જોઈએ, વિટામિન ડી કેટલું જોઈએ. બરાબર, બધા તમે જે નોર્મલ વેલ્યુ યાદ રાખો છો. પછી નેક્સ્ટ છે રીનલ થ્રેશોલ્ડ ફોર ગ્લુકોઝ વિલ બી ડિક્રીઝ. બરાબર, રીનલ થ્રેશોલ્ડ એટલે શું થાય? નોર્મલ ગ્લુકોઝ લેવલ બ્લડ ની અંદર કેટલું હોય? આરબીએસ કરો છો ને રોજ? કેટલું હોય? 90 to 120 mg પર ડીએલ હોય. બરાબર, એની વચ્ચે આપણે શું કહીએ છીએ? નોર્મલ બ્લડ શુગર લેવલ છે. બરાબર, પણ જ્યારે બ્લડ શુગર લેવલ 180 થી વધે છે, શું છે? 180 થી વધે છે ત્યારે શું કરે છે? બોડીએ પોતાની સિસ્ટમ રાખેલી છે. જ્યારે બ્લડ શુગર લેવલ 180 થી વધારે વધશે ત્યારે શું થશે? યુરિન મારફતે એક્સક્રીશન કરી નાખશે ગ્લુકોઝનું. ડાયાબિટીસ પેશન્ટ છે એની યુરિન ની અંદર શું હોય છે? શુગર પ્રેઝન્ટ હોય છે, રાઈટ? બરાબર, એનું જ્યારે બ્લડ ની અંદર ગ્લુકોઝ નું લેવલ 180 થી વધારે થાય ત્યારે શું થાય છે? ઈ પછી ગ્લુકોઝ છે એ શેના દ્વારા વેસ્ટ પ્રોડક્ટ નીકળે છે? યુરિન દ્વારા. બરાબર, પણ નોર્મલ રીનલ થ્રેશોલ્ડ ગ્લુકોઝ ની કેટલી છે? 180 mg પર ડીએચ. 180 કરતા વધશે ત્યારે યુરિન દ્વારા ગ્લુકોઝ છે બહાર
નીકળી જશે. પણ જ્યારે પ્રેગ્નન્સી દરમિયાન શું થાય છે, રિનલની ગ્લુકોઝ માટેની જે થ્રેશોલ્ડ છે એ ઘટી જાય છે. શું થાય છે, 140 સુધી બ્લડ ગ્લુકોઝ લેવલ પહોંચશે, બરાબર. એ પછી શું કરી નાખશે, વેસ્ટ પ્રોડક્ટ કરી નાખશે, યુરિન દ્વારા બહાર નીકળી જશે, બરાબર. એટલે રિનલ થ્રેશોલ્ડ ગ્લુકોઝ માટેની નોર્મલમાં કેટલી છે, 180 mg પર dl, બરાબર. આટલું નોર્મલી હોય તો ચાલે બોડીની અંદર, એનાથી વધે તો શું કરે છે, નુકસાન થાય છે બોડીમાં. તો બોડીએ પોતાની સિસ્ટમ બનાવેલી છે, ઈ વેસ્ટ પ્રોડક્ટ એટલે યુરિન દ્વારા ગ્લુકોઝને એક્સક્રીટ કરી નાખે છે. નોર્મલ પીપલ ની અંદર 180 થી વધશે ત્યારે એક્સક્રીટ થશે. પ્રેગ્નન્સી દરમિયાન શું થાય છે, 140 થી વધારે વધશે ત્યારે ગ્લુકોઝ છે યુરિન દ્વારા એક્સક્રીટ થઈ જશે, જેને આપણે શું કહીએ છીએ, રિનલ થ્રેશોલ્ડ કહીએ છીએ, બરાબર. બેનેડિક્ટ ટેસ્ટ શેના માટે થાય છે, યુરિન શુગર ટેસ્ટ, યુરિન ની અંદર ગ્લુકોઝ પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરવા, બરાબર. આ હતા બધા રિનલ ચેન્જીસ. નેક્સ્ટ આપણે જોવાના છે રેસ્પિરેટરી ચેન્જીસ, બરાબર. હવે રેસ્પિરેટરી ની અંદર શું થાય છે, 15 થી લઈને 30% જેટલું ઓટો કન્ઝપ્શન વધી જાય છે, બરાબર. પણ રેસ્પિરેટરી રેટ ની અંદર કઈ પણ ચેન્જ થતો નથી. રેસ્પિરેટરી નોર્મલ રેસ્પિરેટરી રેટ કેટલું હોય, 18 થી લઈને 20 બ્રીથ પર મિનિટ અથવા 18 થી લઈને 24 સુધી, બરાબર. ઓટો કન્ઝપ્શન એનું વધારી દે છે એટલે આપણા રેસ્પિરેટરી રેટ છે એની અંદર કઈ ચેન્જ થતો નથી, બરાબર. નીડ જેટલી વધી ગઈ એટલું ઓટો કન્ઝપ્શન વધી ગયું છે એટલે રેસ્પિરેટરી રેટ ની અંદર કઈ પણ ચેન્જ થતો નથી. બીજું છે ટાઇડલ વોલ્યુમ, બરાબર. ટાઇડલ વોલ્યુમ આઈડિયલી કેટલું હોય છે, 500 ml હોય છે, જ્યારે પ્રેગ્નન્સી દરમિયાન કેટલું થઈ જાય છે, 600 થી લઈ અને 700 ml, બરાબર. પ્રેગ્નન્સી દરમિયાન રેસ્પિરેશન કેવા હોય છે, ડીપ રેસ્પિરેશન અને કોકવાર હાઇપરનિયા પણ જોવા મળે છે, બરાબર. ટાઇડલ વોલ્યુમ આઈડિયલી જો 500 થી ઓછું હોય તો બ્રીથિંગ કેવા હશે, શેલો બ્રીથિંગ, બરાબર. હવે PO2 અને PCO2, બરાબર. આપણે જે રીતે કીધું કે પ્રેગ્નન્સી ઇઝ અ સ્ટેટ ઓફ ફિઝિયોલોજીકલ એનિમિયા, એવી જ રીતે બીજું એક સ્ટેટમેન્ટ છે, પ્રેગ્નન્સી ઇઝ અ સ્ટેટ ઓફ રેસ્પિરેટરી આલ્કલોસિસ. શું છે, રેસ્પિરેટરી આલ્કલોસિસ. હવે ઈ શું કામે છે ઈ જોવાનું છે, બરાબર. પ્રેગ્નન્સી દરમિયાન PO2 એટલે શું થાય, પાર્શિયલ પ્રેશર ઓફ ઓક્સિજન, અને PCO2 એટલે પાર્શિયલ પ્રેશર ઓફ કાર્બન ડાયોક્સાઇડ. આઈડિયલી PO2 કેટલું હોવું જોઈએ, 95 જેટલું, અને આઈડિયલી PCO2 કેટલું હોવું જોઈએ, 35 જેટલું, બરાબર. જ્યારે આમાં આપણે શું થયું, ઓટોનું કન્ઝપ્શન તો વધે છે એટલે PO2 નું લેવલ પણ વધશે. આઈડિયલી 95 જેટલું હોય છે પણ આમાં કેટલું થઈ જાય છે, 105 mm of Hg થઈ જાય છે. અને PCO2 નું લેવલ કેટલું હોય છે, 35 હોય છે, એની જગ્યાએ શું થઈ જાય છે, ઘટી જાય છે. કેટલું થાય છે, 32 થઈ જાય છે, બરાબર. તો હવે એક રેશિયો છે, pH is equal to 1/CO2, બરાબર. હવે આપણને આમાં ખબર છે કે CO2 શું થાય છે, નોર્મલ કરતા ઘટે છે ને, તો pH શું થશે, વધશે. pH વધે તો આપણે એને એસિડિક કહેશું કે આલ્કલાઇન કહેશું, પાક્કું ને, બરાબર. હવે આલ્કલાઇન છે, બરાબર, આલ્કલોસિસ છે એટલે આપણને ખબર પડી ગઈ. પણ હવે મેટાબોલિક આલ્કલોસિસ છે કે રેસ્પિરેટરી આલ્કલોસિસ છે, ઈ શેના આધારે ખબર પડે, પીએચ રેસ્પિરેટરી કહેવાય. શું કામ? કારણ કે આમાં CO2 નું લેવલ છે, બરાબર. એટલે આપણે એને શું કહેશું, રેસ્પિરેટરી કહેશું. મેટાબોલિક ક્યારે કહેવાય, જ્યારે HCO3 બાયકાર્બોનેટ છે એનું લેવલ વધે અથવા ઘટે ત્યારે આપણે એને શું કહેશું, મેટાબોલિક આલ્કલોસિસ અથવા એસિડોસિસ, બરાબર. આની અંદર શેનું લેવલ વધે ઘટે છે, CO2 નું, બરાબર. તો આપણે એને શું કહેશું, રેસ્પિરેટરી આલ્કલોસિસ. આલ્કલોસિસ શું કામે કીધું, CO2 નું લેવલ ઘટે છે તો એની કમ્પેરમાં શું થશે, pH નું લેવલ વધશે, બરાબર. તો આપણે એને શું કહેશું, રેસ્પિરેટરી આલ્કલોસિસ. જેવી રીતે ફિઝિયોલોજીકલ એનિમિયા છે એવી જ રીતે શું છે, રેસ્પિરેટરી આલ્કલોસિસ છે, એ પણ નોર્મલ ચેન્જ છે, બરાબર. શું છે, નોર્મલ ચેન્જ છે. રિપ્રોડક્ટિવ સિસ્ટમ ની અંદર શું ચેન્જ આવે છે, નોર્મલ યુટ્રસ નું વેઇટ કેટલું હોય છે નોન પ્રેગ્નન્ટ ની અંદર, નોન પ્રેગ્નન્ટ ની અંદર યુટ્રસ નું વેઇટ કેટલું હોય છે,
500 ગ્રામ 60 ગ્રામ 60 ગ્રામ 500 ગ્રામ હે 60 ગ્રામ હોય છે બરાબર પ્રેગ્નન્સી દરમિયાન ફૂલ ટર્મે કેટલું થઈ જાય છે 900 થી લઈને 1000 ગ્રામ પછી લેન્થ નોર્મલ કેટલી હોય છે ઈ યાદ નથી તમને કેમ યાદ રખાયું હતું 7.5 ને 2.5 લેન્થ વિથ અને થિકનેસ યાદ રખાયું હતું ને આ રીતે બરાબર એવી રીતે ઓવરીમાં શું હતું 1 2 અને 3 બરાબર આવી જ રીતે યાદ રાખવાનું લેન્થ વિથ અને થિકનેસ યુટ્રસ ની લેન્થ કેટલી હતી 7.5 સેન્ટીમીટર અને પ્રેગ્નન્સી દરમિયાન કેટલી વધે છે 5 ગણી વધે છે ત્યાં સુધી યાદ રખાયું એટલે 7 ને 35 સેન્ટીમીટર બરાબર કેટલી વધે છે 5 ગણી વધે છે નોર્મલ કરતા 35 થી લઈ અને 40 સેન્ટીમીટર બરાબર અને મેઇન વસ્તુ યાદ રાખજો યુટ્રસ છે એ શેનું ઓર્ગન છે પેલ્વિક ઓર્ગન છે શેનું ઓર્ગન છે પેલ્વિક ઓર્ગન છે પણ 12 વીક જેસ્ટેશન ના પાસ થશે ઈ પછી કયું ઓર્ગન બની જાય છે એબ્ડોમિનલ ઓર્ગન બની જાય છે ખાસ યાદ રાખજો ક્વેશ્ચન પૂછાયેલો બરાબર યુટ્રસ છે ઈ એબ્ડોમિનલ ઓર્ગન છે ક્યાં વીકે બને છે ક્યારે બને છે 12 વીક પછી શું થઈ જાય છે પેલ્વિક ઓર્ગન માંથી એબ્ડોમિનલ ઓર્ગન બની જાય છે આઈડિયલી યુટ્રસ છે એનો શેપ કેવો હોય છે પાયરીફોર્મ એટલે પિયર શેપ બરાબર આવો હોય છે બરાબર 16 વીકે કેવો થઈ જાય છે ગ્લોબ્યુલર એટલે ગોળા જેવો રાઉન્ડ શેપમાં ધીમે ધીમે શું કરશે 36 વીકે સાવ પૂરું ડેવલપમેન્ટ થઈ જશે ત્યારે બેબીનો શેપ કેવો હશે લંબગોળ જેને આપણે શું કહેશું સ્ફેરિકલ બરાબર પેલા પાયરીફોર્મ હોય છે આઈડિયલી પછી કેવો થઈ જાય છે ગ્લોબ્યુલર અને લાસ્ટમાં પૂરું ડેવલપમેન્ટ થઈ જાય ત્યારે સ્ફેરિકલ થઈ જાય છે બરાબર આ યાદ રાખજો સ્ફેરિકલ બરાબર કારણ કે ક્વેશ્ચન એ રીતે પૂછાય છે કે લાસ્ટ ટ્રાઇમેસ્ટર દરમિયાન યુટ્રસ છે એનો શેપ કેવો દેખાય છે તો શું આવશે સ્ફેરિકલ બરાબર યુટ્રસ જ્યારે 6 વીકનું જેસ્ટેશન હશે ત્યારે યુટ્રસ છે એનો શેપ કેવો દેખાય છે હેન એગ એટલે નોર્મલ ઈંડુ આવે એના જેવું પછી 8 વીકે કેવું થઈ જાય છે ક્રિકેટ બોલ બરાબર અને 12 વીકે કેવું થઈ જાય છે ફીટલ હેડ બરાબર જ્યારે નોર્મલ ફીટલ હેડ બહાર આવે જ્યારે 3 kg નું બેબી હશે ત્યારે ફીટલ હેડ કેવડું હોય બરાબર એના જેવડું થઈ જાય બધી સાઈન યાદ છે કે પાછું કરાવું ભૂલાઈ ગયું બધું બરાબર નેક્સ્ટ પછી શું જોવા મળે છે વજાઇના ની અંદર જે રિપ્રોડક્ટિવ સિસ્ટમ છે એની અંદર આ બધા ચેન્જીસ જોવા મળે છે જેને આપણે સાઇન કહી છે ફર્સ્ટ વન છે જેક્વિયમર સાઇન શું છે જેક્વિયમર સાઇન એની અંદર શું થાય છે બ્લુઇશ ડિસ્કલરેશન ઓફ વજાઇના આપણે જોયું કે જે ફીમોરલ વેન છે બરાબર ફીમોરલ નું જે વેન છે નીચેથી જે વિનસ રિટર્ન પાછું જવું જોઈએ ઈ જાતું નથી બહુ ઓછું જાય છે શું કામ કારણ કે ઇન્ફિરિયર વિના કાવા છે એ શું થાય છે કમ્પ્રેસ થાય છે બરાબર એટલે મોસ્ટલી વિનસ રિટર્ન છે ઓછું થાય છે એના લીધે રિપ્રોડક્ટિવ જે ઓર્ગન હશે એની અંદર શું હશે બ્લડ સપ્લાય વધારે હશે બ્લડ સપ્લાય વધારે વિનસ રિટર્ન ન્યા ને ન્યા કન્જેશન થયેલું રહે પાછું ઉપર હાર્ટ સુધી પહોંચતું નથી એટલે ક્યાં રહેશે રિપ્રોડક્ટિવ ઓર્ગન ની આજુબાજુ વધારે રહેશે એટલે આ બધું બ્લુઇશ ડિસ્કલરેશન જોવા મળે છે બ્લડ કેવું છે વિનસ વાળું છે વિનસમાં બ્લડ વેનમાં કેવું હોય CO2 વાળું તો એનો કલર આપણે કેવો દેખાડીએ છીએ બ્લુ દેખાડીએ છીએ ને બરાબર એટલે આ જે બધા સાઇન ની અંદર કેવું ડિસ્કલરેશન જોવા મળે છે બ્લુઇશ ડિસ્કલરેશન જોવા મળે છે કારણ કે વિનસ રિટર્ન છે પૂરેપૂરું પાછું જતું નથી રિપ્રોડક્ટિવ ઓર્ગન પાસે શું થઈ જાય છે કન્જેસ્ટેડ થઈ જાય છે બરાબર એટલે ફર્સ્ટ વન સાઇન કઈ છે જેક્વિયમર સાઇન એમાં બ્લુઇશ ડિસ્કલરેશન શેનું જોવા મળે છે વજાઇનાનું કેટલામાં વીકે જોવા મળે છે 8મા વીકે નેક્સ્ટ છે ચેડવિક સાઇન માં શું છે બ્લુઇશ ડિસ્કલરેશન ઓફ સર્વિક્સ બરાબર ખાસ ધ્યાન રાખજો આ વજાઇના છે અને આ શું છે સર્વિક્સ છે ક્યારે જોવા મળે છે 8મા વીકે પછી નેક્સ્ટ છે ઓસિએન્ડર સાઇન માં શું છે પલ્સેશન ફીલ થાય બરાબર જ્યારે તમે પીવી કરો ત્યારે શું થાય તમને પલ્સેશન ફીલ થાય ક્યાં ફીલ થાય પલ્સેશન પ્રેઝન્ટ ઇન વજાઇના થ્રુ ધ
સ્પાઇરલ આર્ટરી. યાદ છે સ્પાઇરલ આર્ટરી ક્યાંથી? અમ્બલિકલ નહીં, મેન્સ્ટ્રુઅલ સાયકલ. મેન્સ્ટ્રુઅલ સાયકલ યાદ છે? કેટલી ડિટેલમાં ભણ્યા હતા એમાં? યસ. શેની છે? યુટ્રેન આર્ટરી. શું છે? યુટ્રેન આર્ટરી. આ પ્લાઝન્ટા છે, બરાબર? પ્લાઝન્ટા ને બ્લડ સપ્લાય આપશે કોણ? યુટ્રેન આર્ટરી. કોણ આપશે? યુટ્રેન આર્ટરી. અને યુટ્રેન આર્ટરી નો સૌથી છેડાનો ભાગ છે, બરાબર, જે લાસ્ટમાં ડિવાઈડ થાય છે, એને આપણે શું કહીએ છીએ? સ્પાઇરલ આર્ટરી. એટલે કોઈક ઓપ્શન ની અંદર યુટ્રેન આર્ટરી ન આપેલું હોય, એની જગ્યાએ શું આપેલું હશે? સ્પાઇરલ આર્ટરી આપેલું હશે, બરાબર. પછી નેક્સ્ટ છે ગુડેલ્સ સાઇન, બરાબર. ગુડેલ્સ સાઇન એટલે શું થાય છે? સોફ્ટનિંગ ઓફ સર્વિક્સ. અને ક્યારે જોવા મળે છે? 10 વીકે. નેક્સ્ટ છે હેગર સાઇન, બરાબર. હેગર સાઇન માં ભાઈ શું છે? સોફ્ટનિંગ ઓફ લોઅર યુટ્રેન સેગમેન્ટ. આમાં સર્વિક્સ નું સોફ્ટનિંગ થાય છે, આમાં શું છે? લોઅર યુટ્રેન સેગમેન્ટ નું સોફ્ટનિંગ થાય છે. અને ક્યારે જોવા મળે છે? 6 થી લઈ અને 10 વીકે, બરાબર. નેક્સ્ટ છે પામર સાઇન. એમાં શું જોવા મળે છે? રિધેમેટિક રેગ્યુલર યુટ્રેન કન્ટ્રેક્શન. અને સ્ટાર્ટ ક્યારે થાય છે? 4 થી લઈ અને 7 વીકે અને 10 વીક સુધીમાં ડિસઅપિયર થઈ જાય છે. પછી નેક્સ્ટ છે બ્રાક્સ્ટન હિક્સ કન્ટ્રેક્શન. એટલે શું થાય? પેનલેસ ઇરેગ્યુલર યુટ્રેન કન્ટ્રેક્શન જોવા મળે છે, બરાબર. શું છે? ટ્રુ કન્ટ્રેક્શન અને ફોલ્સ કન્ટ્રેક્શન. ફોલ્સ કન્ટ્રેક્શન ને આપણે શું કહીશું? બ્રાક્સ્ટન હિક્સ કન્ટ્રેક્શન, બરાબર. એમાં શું હોય છે? પેનલેસ હોય છે, પેનલેસ કન્ટ્રેક્શન હોય છે. અને ફૂલ ટર્મે થતા નથી, ફૂલ ટર્મ પહેલા થાય છે, સેકન્ડ ટ્રાઇમેસ્ટર દરમિયાન જોવા મળશે, બરાબર. અને જ્યારે આ કન્ટ્રેક્શન થાય છે ત્યારે સર્વાઇકલ ડાયલેટેશન થતું નથી. જ્યારે ટ્રુ કન્ટ્રેક્શન થશે ત્યારે જ શું થશે? સર્વાઇકલ ડાયલેટેશન થશે. પછી એક સાઇન છે પિસ્કેટ સાઇન, બરાબર. એને આપણે શું કહીએ છીએ? એસિમેટ્રિકલ એન્લાર્જમેન્ટ ઓફ યુટ્રસ ડ્યુ ટુ લેટરલ ઇમ્પ્લાન્ટેશન, બરાબર. ઇમ્પ્લાન્ટેશન યુઝ્યુઅલી ક્યાં થવું જોઈએ? યુટ્રસ માં તો થશે. હાલો, પ્લાઝન્ટા ક્યાં થશે? તો તેનું પ્લાઝન્ટા ક્યાં થશે અને ફીટસ ક્યાં થશે? પ્લાઝન્ટા ઉપર થશે. કઈ કઈને મરી ગયા, બરાબર. ફીટસ છે એનું ઇમ્પ્લાન્ટેશન ક્યાં થશે? ફંડસ ના પાર્ટમાં થશે. ક્યાં થશે? ફંડસ ના પાર્ટમાં થશે. અને એમાં પણ મોસ્ટ કોમનલી પોસ્ટિરિયર પાર્ટમાં થશે, બરાબર. આ એન્ટિરિયર પાર્ટ છે ને યુટ્રસ નો પોસ્ટિરિયર પાર્ટ છે, તો મોસ્ટલી ક્યાં થાય છે? પોસ્ટિરિયર પાર્ટમાં થશે. અને પ્લાઝન્ટા નું ઇમ્પ્લાન્ટેશન ક્યાં થશે? બોડીના પાર્ટમાં. આ યુટ્રસ ના 3 પાર્ટ છે. ઉપરનો જે ડોમ શેપ નો પાર્ટ છે એને આપણે શું કહીએ છીએ? ફંડસ. વચ્ચેનો પાર્ટ છે એને આપણે બોડી કહીએ છીએ, અને લાસ્ટ ને આપણે સર્વિક્સ કહીએ છીએ. ઇસ્થેમસ પછી સર્વિક્સ, બરાબર. તો જે ફીટસ ગ્રો થાય છે એનું ઇમ્પ્લાન્ટેશન ક્યાં થશે? ફંડસ ના પાર્ટમાં થશે. અને ફંડસ માં પણ મોસ્ટ કોમનલી પોસ્ટિરિયર પાર્ટમાં થાય છે. એવી જ રીતે પ્લાઝન્ટા છે એનું ઇમ્પ્લાન્ટેશન આઈડિયલી ક્યાં થાય છે? બોડીના પાર્ટમાં થાય છે, બરાબર. હવે પિસ્કેટ સાઇન ની અંદર શું થાય છે? જ્યારે લેટરલ ઇમ્પ્લાન્ટેશન થયેલું હોય, બરાબર. આઈડિયલી ફંડસ ના પાર્ટમાં ઉપર થવું જોઈએ, એની જગ્યાએ શું થાય છે? લેટરલ ઇમ્પ્લાન્ટેશન થાય, બરાબર. ત્યારે યુટ્રસ નું શું જોવા મળે છે? એસિમેટ્રી જોવા મળે છે, બરાબર. એને આપણે શું કહીએ છીએ? પિસ્કેટ સાઇન કહીએ છીએ. વોટર બેલેન્સ ની અંદર ટોટલ પ્રેગ્નન્સી દરમિયાન ફ્લુઇડ વોલ્યુમ કેટલું વધે છે? 6.5 લીટર. એના લીધે શું જોવા મળે છે? હાઇપર વોલ્યુમિયા, બરાબર. અને હાઇપર વોલ્યુમિયા થવાનું કારણ શું છે? ઇન્ક્રીઝ એડીએચ. એડીએચ એટલે કામ શું છે એનું? યુરિન આઉટપુટ વધારે કે ઘટાડે? એન્ટી ડાયુરેટિક હોર્મોન. તો યુરિન આઉટપુટ વધારશે કે ઘટાડશે?
ઘટાડે ને, શું કરે? ઘટાડે. એટલે શું થશે? બોડીની અંદર ફ્લુઇડ વોલ્યુમ છે એ વધશે. બરાબર. નેક્સ્ટ છે બ્રેસ્ટ ની અંદર ક્યાં ચેન્જ જોવા મળે છે? બરાબર. બ્રેસ્ટ ની અંદર શું જોવા મળે છે? મેમોજીનેસિસ. બરાબર. મેમોજીનેસિસ જોવા મળે છે. અને શેના લીધે જોવા મળે છે? જીનેસિસ એટલે ડેવલપ થવું. મેમો એટલે મેમરી ગ્લેન્ડ. બ્રેસ્ટ ની જે ગ્લેન્ડ છે ને આપણે શું કહીએ છીએ? મેમરી ગ્લેન્ડ કહીએ છીએ. બરાબર. અને એ ડેવલપમેન્ટ શેના લીધે જોવા મળે છે? ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. ઇસ્ટ્રોજન નું મેઇન ફંક્શન, કોમન ફંક્શન શું છે? હાઇપરપ્લેશિયા. હાઇપરપ્લેશિયા એટલે શું થાય? સેલ ઇન્ક્રીઝ થાય. અને હાઇપરટ્રોફી એટલે હા, હાઇપરપ્લેશિયા ની અંદર નંબર, શેના નંબર? સેલના. અને હાઇપરટ્રોફી ની અંદર સેલની સાઇઝ છે ઇન્ક્રીઝ થાય. બરાબર. આ ઇસ્ટ્રોજન નું નોર્મલ ફંક્શન છે અને આ પ્રોજેસ્ટેરોન નું નોર્મલ ફંક્શન. બરાબર. પછી શું થાય છે? ફેટ નું ડિપોઝિશન પણ વધી જાય છે. અને 12મા વીકે શું સ્ટાર્ટ થાય છે? સ્ટીકી સિક્રેશન ચાલુ થાય છે, જેને આપણે શું કહીએ છીએ? કોલેસ્ટ્રોમ કહીએ છીએ. બરાબર. આઈડિયલી કોલેસ્ટ્રોમ ક્યારે સિક્રેટ થાય છે? ડિલિવરી થાય એના ફર્સ્ટ 3 ડેઝમાં જે સિક્રેશન બ્રેસ્ટ મિલ્ક બહાર નીકળે એને આપણે શું કહીએ છીએ? કોલેસ્ટ્રોમ કહીએ છીએ. બરાબર. પણ થોડુંક કોલેસ્ટ્રોમ છે 12 વીકે પણ સિક્રેટ થાય છે. બરાબર. અને રિયલ બ્રેસ્ટ મિલ્ક છે એ ક્યારથી શરૂઆત થશે? ડિલિવરી પછી 3 દિવસ કોલેસ્ટ્રોમ સિક્રેટ થશે અને ઈ પછી બ્રેસ્ટ મિલ્ક છે એ સિક્રેટ થશે. બરાબર. હવે બ્રેસ્ટ ની અંદર પ્રાઇમરી એરિયોલા અને સેકન્ડરી એરિયોલા નું ડેવલપમેન્ટ થાય છે પ્રેગ્નન્સી દરમિયાન. બરાબર. શું જોવા મળે છે? નિપ્પલની આજુબાજુ જે એરિયા છે એનું શું થાય છે? ડાર્ક પિગમેન્ટેશન જોવા મળે છે. એને આપણે શું કહેશું? પ્રાઇમરી એરિયોલા કહીશું. બરાબર. અને એની અંદર શું હોય છે? 5 થી લઈને 15 જેટલી સબેશિયસ ગ્લેન્ડ રહેલી છે. બરાબર. અને એ ગ્લેન્ડ શું થાય છે? એનું સિક્રેશન વધારે છે. બરાબર. અને આપણે એને શું કહેશું? મોન્ટોગોમેરી ટ્યુબરકલ. જે પ્રાઇમરી એરિયોલા છે એમાં જે ડાર્ક પિગમેન્ટેશન જોવા મળે છે એને આપણે શું કહેશું? મોન્ટોગોમેરી ટ્યુબરકલ. અને પ્રાઇમરી એરિયોલાની આજુબાજુ શું આવેલું હશે? સેકન્ડરી એરિયોલા. બરાબર. અને ઈ પિગમેન્ટેશન કેવું હશે? લાઇટ પિગમેન્ટેશન હશે. ડાર્ક શેનું હશે? પ્રાઇમરી એરિયોલા. અને પ્રાઇમરી એરિયોલા છે ક્યારે દેખાશે? 12મા વીકે. અને સેકન્ડરી એરિયોલા ક્યારે દેખાશે? 20મા વીકે. નેક્સ્ટ છે જીઆઈ સિસ્ટમ. જીઆઈ સિસ્ટમ ની અંદર શું ચેન્જ જોવા મળે છે? બરાબર. ઇન્ટેસ્ટાઇનની મૂવમેન્ટ છે, મોટિલિટી છે એ ઘટી જાય છે. બરાબર. અને નેક્સ્ટ કીધું છે રિલેક્સેશન ઓફ કાર્ડિયાક સ્પિન્ચર. કાર્ડિયાક સ્પિન્ચર ક્યાં આવેલું છે? ઇસોફેગસ અને સ્ટમક ની વચ્ચે શું આવેલું છે? કાર્ડિયાક સ્પિન્ચર આવેલું છે. ઈ શું થઈ જાય છે? રિલેક્સ થઈ જાય છે. તો શું થશે? રીગર્જિટેશન. એટલે સ્ટમક નું જે પણ કન્ટેન્ટ છે એ શું થાય છે? પાછું રીગર્જિટેટ થશે. એટલે એસિડિટી જોવા મળશે અથવા હાર્ટબર્ન જોવા મળશે. બરાબર. અને આ થવાનું કારણ શું છે? પ્રોજેસ્ટેરોન અને HCG. બરાબર. પછી કોન્સ્ટિપેશન જોવા મળે છે. શેના લીધે? ઇન્ટેસ્ટાઇનની મોટિલિટી છે એ ઘટી જાય છે. બરાબર. એટલે એડવાઇસમાં શું આપવાનું? ફ્લુઇડ અને ફાઈબર રીચ ડાયટ આપો. નેક્સ્ટ સ્લાઇડ કરી દો. અહીંયા સુધીમાં કોઈને ડાઉટ છે? આ બધા શું હતા? ફિઝિયોલોજીકલ ચેન્જીસ છે. નેક્સ્ટ આપણે જોવાનું છે સાઇન ઓફ પ્રેગ્નન્સી. બરાબર. એમાં આવે છે પ્રિઝમ્પટિવ સાઇન, પ્રોબેબલ સાઇન અને પોઝિટિવ સાઇન. ડાયગ્નોસિસ સાઇન ઓફ પ્રેગ્નન્સીમાં 3 સાઇન આવે છે. પ્રિઝમ્પટિવ સાઇન, પ્રોબેબલ સાઇન અને પોઝિટિવ સાઇન. બરાબર. પ્રિઝમ્પટિવ કરવું એટલે અચૂડતું છે, કન્ફર્મ કહી શકતા આપણે નથી. બરાબર. પ્રિઝમ્પટિવ સાઇન છે એ કેવી છે?
ઓબ્જેક્ટિવ સાઇન એટલે શું થશે? પ્રિઝમ્પટિવ સાઇન એટલે શું છે? સબ્જેક્ટિવ સાઇન. આપણે જ્યારે ડેટા કલેક્શન કરીએ છીએ ત્યારે હોય છે સબ્જેક્ટિવ ડેટા અને ઓબ્જેક્ટિવ ડેટા. ઓબ્જેક્ટિવ ડેટા એટલે આપણે ઓબ્ઝર્વેશન કરીએ છીએ અને સબ્જેક્ટિવ ડેટા એટલે પેશન્ટ આપણને કહે છે અને પછી આપણને જે ડેટા મળે છે. બરાબર? તો પ્રિઝમ્પટિવ સાઇન છે એ કેવી છે? બધી સબ્જેક્ટિવ સાઇન છે કે જે મધરને ફીલ થશે ને આપણને કહેશે. બરાબર? એમાં પહેલું છે એમનોરિયા. ત્રણેય સાઇન છે એની અંદર એમનોરિયા તો કન્ટિન્યુ થશે. બરાબર? નેક્સ્ટ છે બ્રેસ્ટ ટેન્ડરનેસ. બરાબર? પછી છે એમેસિસ ગ્રેવિડેરમ. એને આપણે શું કહેશું? મોર્નિંગ સિકનેસ. તેના લીધે જોવા મળે? એચસીજી ના લીધે. અને શું કામે પહેલા 3 મહિના દરમિયાન જ જોવા મળે છે? એચસીજી નું લેવલ વધારે હોય છે. 100મા દિવસ પછી શું થઈ જશે? એચસીજી નું લેવલ ડિક્રીઝ થઈ જશે. એટલે સેકન્ડ ટ્રાઇમેસ્ટર દરમિયાન એમિસિસ ગ્રેવિડેરમ અથવા મોર્નિંગ સિકનેસ જોવા મળશે નહીં. બરાબર? જ્યારે એચસીજી નું લેવલ નોર્મલ કરતા બહુ વધારે વધી જાય ત્યારે ડિઝીઝ કન્ડિશન જોવા મળે જેને આપણે શું કહીએ છીએ? હાઇપર એમેસિસ. શું કહીએ છીએ? હાઇપર એમેસિસ ગ્રેવિડેરમ. એમેસિસ ગ્રેવિડેરમ છે એ નોર્મલ કન્ડિશન છે પણ હાઇપર એમેસિસ ગ્રેવિડેરમ એ શું છે? પેથોલોજીકલ કન્ડિશન છે. બરાબર? એમેસિસ એટલે વોમિટિંગ. શું થાય? વોમિટિંગ. પછી યુરિનરી અર્જન્સી અને ફ્રીક્વન્સી ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર દરમિયાન શું થાય છે? ઇન્ક્રીઝ થાય છે અને થર્ડ ટ્રાઇમેસ્ટર દરમિયાન ઇન્ક્રીઝ થાય છે. સેકન્ડ ટ્રાઇમેસ્ટર દરમિયાન સબસાઇડ થઈ જાય છે. બરાબર? યુરિનરી અર્જન્સી અને ફ્રીક્વન્સી. નેક્સ્ટ છે ક્વિકનિંગ. ક્વિકનિંગ એટલે ફર્સ્ટ ફીટલ મુવમેન્ટ ફેલ્ટ બાય ધ મધર. મધરને જે પહેલી ફીટલ મુવમેન્ટ ફીલ થાય છે એને આપણે શું કહીએ છીએ? ક્વિકનિંગ કહીએ છીએ. બરાબર? અને સ્કિન ચેન્જીસ જોવા મળે છે. આપણે જોયા લિનિયા નાયગ્રા, બરાબર, સ્ટ્રાયા ગ્રેવિડેરમ અને કોલેજમાં. આ બધી સાઇન શું છે? પ્રિઝમ્પટિવ સાઇન છે. નેક્સ્ટ છે પ્રોબેબલ સાઇન. પ્રોબેબલ સાઇનમાં કેવી સાઇન હોય છે? ઓબ્જેક્ટિવ સાઇન, જેને આપણે શું કરી શકીએ છીએ? ઓબ્ઝર્વ કરી શકીએ છીએ. બરાબર? એટલે બધી સાઇન આપણે જે ભણ્યા જેક્વેમર, પાલ્મર, ચેડવિક સાઇન, ગુડેલ સાઇન, એ બધી સાઇન્સ એની અંદર આવી જશે પ્રોબેબલ સાઇન ની અંદર. ખાસ યાદ રાખજો, ક્વેશ્ચન એ જ રીતે પૂછાય છે કે લાઈક જેક્વેમર સાઇન છે ઈ પ્રેગ્નન્સી ની કઈ સાઇન છે અને લાસ્ટમાં તમને ઓપ્શન આપેલા હશે પ્રોબેબલ, પ્રિઝમ્પટિવ અને પોઝિટિવ અથવા એબ્સોલ્યુટ. તો શેની અંદર કઈ આવે છે એ તમને ખાસ યાદ હોવી જોઈએ. આ બધી સાઇન છે એ શેની અંદર આવે છે? પ્રોબેબલ સાઇન ની અંદર. બરાબર? પછી નેક્સ્ટ છે બ્રેક્સ્ટન હિક્સ કન્ટ્રેક્શન. બરાબર? પછી નેક્સ્ટ છે અબડોમિનલ એન્લાર્જમેન્ટ. પછી છે ઇન્ક્રીઝ ફંડલ હાઇટ. બરાબર? ફંડલ હાઇટ છે પેલા સિમ્ફાઇસિસ પ્યુબિસ હોય ત્યાંથી આવશે અમ્બ્લિકસ સુધી અને લાસ્ટમાં મેક્સિમમ ક્યાં સુધી પહોંચે છે? સિફોઇડ પ્રોસેસ સુધી પહોંચે છે. પછી નેક્સ્ટ છે બલોટમેન્ટ. બરાબર? બલોટમેન્ટમાં ઇન્ટરનલ બલોટમેન્ટ અને એક્સટર્નલ ડેવલપમેન્ટ, જેના આધારે આપણે શું કરી શકીએ? ફીટસની પોઝિશન ચેક કરી શકીએ. બરાબર? આપણે જોશું આગળ. અને લાસ્ટમાં ઇમ્યુનોલોજીકલ ટેસ્ટ એટલે પોઝિટિવ પ્રેગ્નન્સી ટેસ્ટ અથવા જેને આપણે કહીએ છીએ યુપીટી. બરાબર? આ ખાસ યાદ રાખજો કે જે પોઝિટિવ પ્રેગ્નન્સી ટેસ્ટ છે એ કયું સાઇન છે? પ્રોબેબલ સાઇન છે. કયું સાઇન છે? પ્રોબેબલ સાઇન છે. એના ઉપરથી આપણને 100% કન્ફર્મેશન નથી મળતી કે પ્રેગ્નન્સી કન્ફર્મ છે. બરાબર? આ ક્વેશ્ચન પૂછાયેલો છે કે પોઝિટિવ પ્રેગ્નન્સી ટેસ્ટ છે એ કઈ સાઇન છે? તો શું આવશે? પ્રોબેબલ સાઇન. બરાબર? હવે લાસ્ટમાં શેના દ્વારા આપણને પોઝિટિવલી 100% ખબર પડશે કે પ્રેગ્નન્સી છે જ? બરાબર? એવી 4 સાઇન છે. પોઝિટિવ સાઇન ને આપણે શું કહી શકીએ? એબ્સોલ્યુટ સાઇન. કે એબ્સોલ્યુટલી 100% આપણે કહી શકશું કે પ્રેગ્નન્સી છે જ. ફર્સ્ટ વન છે ફીટલ હાર્ટ રેટ. ફીટલ હશે તો જ એના હાર્ટ રેટ સંભળાશે એટલે 100% કહે છે કે પ્રેગ્નન્સી છે જ. હવે ખાસ યાદ રાખજો કે ફીટલ હાર્ટ રેટ છે એ કયા વીકે આપણે માપી શકીએ છીએ? ફર્સ્ટ વન 10મા વીકે માપી શકીએ છીએ અને શેના દ્વારા છે? ડોપલર ટ્રાન્સડ્યુસર દ્વારા, જે ઇલેક્ટ્રિક મશીન છે. અને 20મા વીકે શેના દ્વારા માપી શકીએ છીએ? ફીટોસ્કોપ અથવા પીનાર્ડ સ્ટેથોસ્કોપ. ખાસ યાદ રાખજો 10મા વીકે આપણે ફર્સ્ટ વખત ફીટલ હાર્ટ રેટ છે એને મેઝર કરી શકીએ છીએ. કોના દ્વારા કરીએ છીએ? ડોપલર ટ્રાન્સડ્યુસર. અને જ્યારે 20મા વીકે કરીએ છીએ શેના દ્વારા થઈ શકશે?
ફીટોસ્કોપ અથવા પીનાર્ડ સ્ટેથોસ્કોપ દ્વારા. બરાબર. ફર્સ્ટ સાઇન છે કે આના ઉપરથી ખબર પડશે કે પ્રેગ્નન્સી છે 100% છે. સેકન્ડ છે યુએસજી. બરાબર. શું છે? યુએસજી. બરાબર. 5મા વીકે અથવા 35મા દિવસે શું જોવા મળશે? જસ્ટેશનલ સેક. બરાબર. જે ફીટસ ગ્રો થાય છે એ સેક ડેવલપ થઈ જશે. ક્યારે? 5મા વીકે. ત્યારે આપણે 100% કહી શકશું કે પ્રેગ્નન્સી છે જ. પછી થર્ડ વન છે ઓબ્સ્ટેટિકલ ગ્રીપ અને લિયોપોલ્ડ મેન્યુઅર. આપણે જે જોઈ લીધા છે કે યાદ નથી કઈ છે? યાદ? લિયોપોલ્ડ મેન્યુઅર કે બાકી છે? બાકી છે ને? બાકી છે. ઓકે. એના દ્વારા આપણને શું ફીલ થાય છે? ફીટલ પાર્ટ છે એનું પાલ્પેશન આપણે કરી શકીએ. બરાબર. એક્સટર્નલી. બરાબર. હવે ફીટલ પાર્ટ પ્રેઝન્ટ હશે તો જ આપણે એને પાલ્પેટ કરી શકશું. બરાબર. એટલે એ શું છે? થર્ડ સાઇન છે કે જે 100% કે છે પ્રેગ્નન્સી પ્રેઝન્ટ છે. અને લાસ્ટમાં શું છે? રેડિયોલોજીકલ ડેમોન્સ્ટ્રેશન, જેના દ્વારા શું દેખાય છે? આપણને ફીટલ સ્કેલેટલ દેખાશે એક્સરે દ્વારા. બરાબર. આ 4 છે એ શું છે? પોઝિટિવ સાઇન છે કે જે કે છે 100% પ્રેગ્નન્સી છે એ પ્રેઝન્ટ છે. બરાબર. એટલે આ 4 સાઇન તો તમારે ખાસ યાદ રાખવાની છે. એના સિવાયની આ જે બધી સાઇન આપણે જોઈ હતી, જેક્રેમર, પાલ્મર, એ બધી સાઇન ઈ શેની અંદર આવે છે? પ્રોબેબલ સાઇન ની અંદર. અને પોઝિટિવ પ્રેગ્નન્સી ટેસ્ટ છે ઈ શેની અંદર આવે છે? પ્રોબેબલ સાઇન. આ 3 ક્વેશ્ચન તો પૂછાયેલા જ છે. બરાબર. ઓકે. અહીંયા સુધી રાખશું. નેક્સ્ટ ક્લાસમાં આપણે જોશું ડાયગ્નોસિસ ઓફ પ્રેગ્નન્સી. કોઈને ડાઉટ છે? નો મેમ. સ્ટોપ કર દે.